બોલો સદગુરુ દેવ કી જય. કરુણા મૂર્તિ સોહામણી, કરુણા મૂર્તિ સોહામણી, માતુ શ્રી સોનલ માત, દર્શન કરતા દોષ ટળે, આદ્ય શક્તિ સાક્ષાત, દર્શન કરતા દોષ ટળે, આદ્ય શક્તિ સાક્ષાત. આદ્ય શક્તિ તમે છો, માતુ શ્રી ગંગા માત, દાસ જંતી પર દયા દાખવી, ભાંગી મનની ભ્રાત, દાસ જંતી પર દયા દાખવી, ભાંગી મનની ભ્રાત. આદિશક્તિ સદા માત વિનવું રે, આદિશક્તિ સદા માત વિનવું રે, જગદંબા સદા તારા ચરણ રહું રે, જગદંબા સદા તારા ચરણ રહું રે, આદિશક્તિ સદા માત વિનવું રે, આદિશક્તિ સદા માત વિનવું રે. પ્રથમ પિંડ બ્રહ્માંડ જ્યારે પ્રગટ્યું રે, પ્રથમ પિંડ બ્રહ્માંડ જ્યારે પ્રગટ્યું રે, એ પ્રથમ પિંડ બ્રહ્માંડ જ્યારે પ્રગટ્યું રે, પિંડ બ્રહ્માંડ જ્યારે પ્રગટ્યું રે, તેથી પેલું તમારું થાપન થયું રે, આદિશક્તિ સદા માત વિનવું રે, પેલું તમારું સ્થાપન થયું રે, આદ્યશક્તિ સદા માત વિનવું રે. તેથી પેલું તમારું સ્થાપન થયું રે, આદિશક્તિ સદા માત વિનવું રે, તેથી પેલું તમારું સ્થાપન થયું રે, આદ્યશક્તિ સદા માત વિનવું રે. જગદંબા સદા તારા ચરણ રહું રે, આદિશક્તિ સદા માત વિનવું રે, જગદંબા તમારે ચરણ રહું રે, આદ્યશક્તિ સદા માત વિનવું રે. અગન કુંડી ઉપર તારું બેસણું રે, અગન કુંડી ઉપર તારું બેસણું રે,
ત્યાં આદિશક્તિનું જોર ઘણું રે આદિશક્તિ સદા માત વિનવું રે આદ્ય શક્તિનું જોર ઘણું રે આદ્ય શક્તિ સદા માત વિનવું રે ત્યાં આદ્ય શક્તિનું જોર ઘણું રે આદિશક્તિ સદા માત વિનવું રે આદ્ય શક્તિનું જોર ઘણું રે આદ્ય શક્તિ સદા માત વિનવું રે જગદંબા સદા તારા ચરણ રહું રે આદિશક્તિ સદા માત વિનવું રે જગદંબા તમારા ચરણ રહું રે આદ્ય શક્તિ સદા માત વિનવું રે તે તો ત્રણ ગુણ ત્રિશૂલ ધાર્યું રે તો ત્રણ ગુણ ત્રિશૂળ ધાર્યું રે તો ત્રણ ગુણ ત્રિશૂલ ધાર્યું રે તો ત્રણ ગુણ ત્રિશૂળ ધાર્યું રે તારું તીર બ્રહ્માંડો ને વિંધી ગયું રે આદિશક્તિ સદા માત વિનવું રે તારું તીર બ્રહ્માંડને વિંધી ગયું રે આદ્ય શક્તિ સદા માત વિનવું રે તારું તીર બ્રહ્માંડો ને વિંધી ગયું રે આદિશક્તિ સદા માત વિનવું રે તારું તીર બ્રહ્માંડને વિંધી ગયું રે આદ્ય શક્તિ સદા માત વિનવું રે જગદંબા સદા તારા ચરણ રહું રે આદિશક્તિ સદા માત વિનવું રે જગદંબા તારા ચરણ રહું રે આદ્ય શક્તિ સદા માત વિનવું રે આદિશક્તિ અખંડ જાપે જપૂરે આદ્ય શક્તિ અખંડ જાપે જપુરે આદિશક્તિ અખંડ જાપે જપૂરે આદ્ય શક્તિ અખંડ જાપે જપુરે દાસ લાભો સદા તારા ચરણ રહું રે આદિશક્તિ સદા માત વિનવું રે દાસ લાભો સદા તારા ચરણ રહું રે આદ્ય શક્તિ સદા માત વિનવું રે દાસ લાભો સદા તારા ચરણ રહું રે આદિશક્તિ સદા માત વિનવું રે દાસ લાભો સદા તારા ચરણ રહું રે આદ્ય શક્તિ સદા માત વિનવું રે આદિશક્તિ સદા માત વિનવું રે આદ્ય શક્તિ સદા માત વિનવું રે જગદંબા સદા તારા ચરણ રહું રે આદિશક્તિ સદા માત વિનવું રે જગદંબા તમારા ચરણ રહું રે આદ્ય શક્તિ સદા માત વિનવું રે આદ્ય શક્તિ સદા માત વિનવું. તો પેલા આપણે આદ્ય શક્તિ શું એ સમજવું પડશે. આદિ, જેને આદિ નથી, જેને મધ્ય નથી, જેને અંત નથી, એવું તત્વ. આદિ એટલે પેલાનું તત્વ. જ્યારે સૃષ્ટિ નહોતી એ પેલા કયું તત્વ હતું, જેને વૈજ્ઞાનિકો પાવર કહે છે, આપણા શાસ્ત્રોએ એ તત્વને તેજ તત્વ કહ્યું છે. આદિ શક્તિ, મૂળની શક્તિ, પેલાની શક્તિ, કે જેમાંથી આ બધું જ ઉત્પન્ન થયું.
જેને કોઈ લાહોલાહ કહે છે, જોવાલા મૂળનું જે તત્વ છે ને એ એકનું એક જ છે. મૂળ જે તત્વ સ્વરૂપ છે એ એકનું એક જ છે. પછી કેવું થાય કે કોઈ રવિ કે, કોઈ ભાણ કે, કોઈ સૂર્ય કે, કોઈ ભાનુ કે. પાણી તો પાણી જ છે ને. કોઈ એને વોટર કે, કોઈ ભૂ કે, કોઈ જલ કે. એમાં તમે જુઓ પાણીનો આકાર બદલે છે એ આપણે સ્વીકાર્યું કે નાંદમાં નાખો તો ત્યાં પાણીનો આકાર બદલ્યો, જગમાં પાણી ભર્યું તો ત્યાં પાણીનો આકાર બદલ્યો, ગ્લાસમાં પાણી ભર્યું તો ત્યાં પાણીનો આકાર બદલ્યો, પણ પાણી બદલ્યું નહીં. એમ ઈશ્વરના નામ અને રૂપ બદલે છે એ આપણે માન્યું, એ આપણે માન્યું. કારણ કે અનંત કળાનો કરનારો છે ને, એના નામ અને રૂપ બદલે છે, પણ પાણી નથી બદલતું ને. એમ મૂળ તત્વ ઈશ્વર નથી બદલતો. એમ મૂળ તત્વ જે છે એ બદલતું નથી. જેમ ભગવાનના બે સ્વરૂપ કહેવાના, એક નિરાકાર ને એક સાકાર, એમ જ આદ્ય શક્તિના બે સ્વરૂપ કહેવાના શાસ્ત્રોની અંદર, એક નિરાકાર અને એક સાકાર. તો નિરાકારની આપણે વાત કરી કે જે મૂળનું તત્વ, જેને આપણે તેજ તેજના અંબાર કહીએ, આપણી ભાષામાં શબ્દ બ્રહ્મ કહીએ, એનું સાકાર સ્વરૂપ. તો પહેલા આપણે થોડીક ઐતિહાસિક વાત કરીએ અને પછી એનું આધ્યાત્મિક સમજીએ. તો સાકાર સ્વરૂપમાં પુરાણોની અંદર એવી કથા છે કે દક્ષને ત્યાં જે આદિશક્તિ છે એ સાકાર સ્વરૂપે દક્ષને ત્યાં સતી રૂપે જન્મ્યા, જેમનો ભગવાન શંકરની સાથે વિવાહ થયો. સતી છે ભગવાન શંકરના પ્રથમ પત્ની છે. એમાં એક વખત પ્રજાપતિ દક્ષે યજ્ઞ કર્યો. એ યજ્ઞની અંદર શિવજીને સ્થાન ભાગ ન આપ્યો. શિવજીએ ના પાડી, છતાંય સતી એમના પિતાને ત્યાં યજ્ઞમાં ગયા અને અપમાન થયું. એટલે એ અપમાન સતીથી સહન ન થયું, એટલે દક્ષને ત્યાં યજ્ઞની અંદર સતી છે એ યજ્ઞાગ્નિમાં પોતાનું શરીર એમને ખપાવ્યું. એ વાતની ખબર ભગવાન શંકરને પડી, એટલે એકદમ ભયંકર ક્રોધમાં આવી યજ્ઞકુંડમાંથી સતીનું બળેલું શરીર ઉપાડી અને ભયંકર ક્રોધની અંદર બ્રહ્માંડમાં ફરવા માંડ્યા. ભગવાન વિષ્ણુએ વિચાર્યું કે ભગવાન શિવનો ક્રોધ આ પૃથ્વી ઉપર બહુ સારો નહીં, પૃથ્વી રસાતાળ થઈ જાય. એટલે ભગવાન વિષ્ણુએ સુદર્શન ચક્ર ફેંક્યું. સુદર્શન, જેમાં દોષ દર્શન નથી, સુદર્શન. સુદર્શન ચક્ર ફેંક્યું સતીના શરીરમાં. એટલે દેવી પુરાણમાં એમ લખ્યું કે એટલે એ સતીના શરીરના 51 ટુકડા થયા. અને જે ટુકડો જ્યાં પડ્યો ત્યાં આપણા ભારત વર્ષની અંદર 51 શક્તિપીઠની સ્થાપના થઈ, જે આજે છે. પછી જે ટુકડો જ્યાં પડ્યો ત્યાં ઈ પ્રમાણે એ દેવી ઓળખાણ. આ મુંડનો ભાગ જ્યાં પડ્યો ત્યાં ચામુંડા દેવી કહેવાના. શેથામાં હિંગડો પડ્યો હોય, હિંગડાનો ભાગ જ્યાં પડ્યો ત્યાં પશ્ચિમમાં બલુચિસ્તાનની પાસે લાસ બેલામાં પડ્યો ત્યાં હિંગડા જ શક્તિપીઠની સ્થાપના થઈ. આંખ જ્યાં પડી ત્યાં જ્વાલા દેવી કહેવાના, કાન પડ્યું ત્યાં કાંગણા દેવી કહેવાના, જીભ પડ્યું ત્યાં જ્વાલા દેવી કહેવાના, જન્મસ્થાન પડ્યું ત્યાં કામાખ્યા દેવી કહેવાના. ઐતિહાસિક વાત કે આવું દેવી પુરાણની અંદર એ વર્ણિત છે. પછી એ સતીનો બીજો જન્મ થયો પર્વત રાજાને ત્યાં, એને આપણે પાર્વતી એવા નામથી ઓળખીએ છીએ. પછી નામ એક છે, વ્યક્તિ એક છે. પછી જેવી જેવી એમણે લીલા ચરિત્રો કર્યા એ પ્રમાણે એના નામ પડ્યા. પાર્વતી કયો તો એ છે, જગદંબા કયો તો એ છે, ગૌરી કયો તો એ છે, ગિરિજા કયો તો એ છે, અંબા ભવાની કયો તો. જેમ લીલા ચરિત્ર એ પ્રમાણે નામ પડ્યા. જેમ કે રણછોડ કયો તો એ છે, માધવ કયો તો એ છે, ગોવિંદ કયો તો એ છે, મોરારી કયો તો એ છે, દ્વારિકાનો નાથ કયો તો એ છે. પણ જેમ લીલા ચરિત્ર કરતા ગયા એમ એના નામ પડ્યા. પછી સાકાર સ્વરૂપના બે વિભાગો કર્યા. એક શાંત સ્વરૂપ કીધું અને એક ઉગ્ર સ્વરૂપ કીધું. ભગવાન કૃષ્ણ ગીતામાં બોલ્યા કે ભાઈ હું શા માટે અવતાર ધારણ કરું છું? કે પરિત્રાણાય સાધુના વિનાશાય ચ દુષ્કૃતા.
સાધુ પુરુષોનું રક્ષણ કરવા માટે, દૈત્યનો વિનાશ કરવા માટે. જ્યારે પોતાના સાધુ પુરુષોનું રક્ષણ કરે ત્યારે એનું સ્વરૂપ શાંત છે, અને જ્યારે દૈત્યોને મારે છે ત્યારે એનું સ્વરૂપ ઉગ્ર છે. એટલે સાકારના બે સ્વરૂપમાં વર્ગીકરણ કર્યું. જેમ કે રાધાજી છે એ શાંત સ્વરૂપા કહેવાય, પ્રેમ સ્વરૂપા કહેવાય. દુર્ગા છે એ શક્તિ સ્વરૂપા કહેવાય, એ ઉગ્ર સ્વરૂપા કહેવાય. અને દૈત્યોનો નાશ કર્યો. પણ આપણી ભાષામાં જ્ઞાનરૂપી શક્તિ છે જે ઉગ્ર છે, અને જે આપણામાં રહેલા દૈત્ય એટલે અજ્ઞાનરૂપી રાક્ષસનો નાશ કરે છે. અજ્ઞાનરૂપી રાક્ષસનો નાશ કરે છે. કોણ નાશ કરે છે? કે જ્ઞાનરૂપી શક્તિ. લીલા ચરિત્રની દ્રષ્ટિએ જોવો તો ખરેખર એ વખતે જે કાંઈ દૈત્યો હતા એમની સાથે માતાજીના યુદ્ધ થયા, એમનો નાશ કર્યો, એવું બધું છે. રક્તબીજ, શુંભ નિશુંભ, આ બધા જે રાક્ષસો હતા એ વખતે, એ બધા રાક્ષસોના નાશ કર્યા. મહિષાસુર નામનો રાક્ષસ હતો, એ રાક્ષસનો નાશ કર્યો એટલે એનું નામ મહિષાસુર મર્દિની પડ્યું. જય જય હે મહિષાસુર મર્દિની એવી કરીને સ્તુતિઓ આવી. પણ એ સાકાર સ્વરૂપ એકનું એક, લીલા ચરિત્ર પ્રમાણે નામ પડ્યા. દુર્ગા નામ એમ જ પડ્યું છે. ભગવાન શિવજીના કહેવાથી દુર્ગ નામના રાક્ષસનો વધ કર્યો એટલે એનું નામ પડ્યું દુર્ગા. જેનું સ્વરૂપ દુર્ગહ હોવાથી એનું નામ પડ્યું દુર્ગા. ઘણી વખત આપણને એવો વિચાર પણ આવે કે 9 જ રાત્રિ કેમ, 8 કેમ નહીં, અને 10 કેમ નહીં, 9 જ કેમ? જ્યારે આ બધા રાક્ષસોનો વધ કર્યો ત્યારે એમને 9 સ્વરૂપ અલગ અલગ ધારણ કર્યા છે. વ્યક્તિ એક જ, સતી એક જ, દુર્ગા એક જ, પણ અલગ અલગ 9 સ્વરૂપો ધારણ કર્યા એટલે એ 9 દુર્ગા કહેવાના. અને 9 રાત્રિ સુધી, 9 દિવસ સુધી ક્રમશઃ એ સ્વરૂપનું પૂજન થાય છે એટલે નવરાત્રિ. એટલે નવરાત્રિ. એના 9 સ્વરૂપો કયા? શૈલપુત્રી, બ્રહ્મચારિણી, ચંદ્રઘંટા, કુષ્માંડા, સ્કંદમાતા, કાત્યાયની, કાલરાત્રિ, મહાગૌરી અને સિદ્ધિદાત્રી. એ ક્રમશઃ 9 દિવસ 9 સ્વરૂપના પૂજન થાય એટલે નવરાત્રિ. હવે આપણે સમજવાનું રહ્યું આપણા દેહ જગતની અંદર. આ દેહ જગતની અંદર 9 ઇન્દ્રિયો છે, અને 9 ઇન્દ્રિયોની વિષયમાં વાસના છે. એ 9 ઇન્દ્રિયોની જે વિષયમાં વાસના એ રાત્રિ છે. એ 9 ઇન્દ્રિયોની વાસનાને દૂર કરવી હોય તો શક્તિની ઉપાસના જ કરવી પડે. 9 ઇન્દ્રિયોની 9 વાસનાને જો આપણે દૂર કરવી હોય તો શક્તિની જ ઉપાસના કરવી પડે. શબ્દ બ્રહ્મની જ ઉપાસના કરવી પડે. આદિ શક્તિની જ ઉપાસના કરવી પડે. આધ્યાત્મિક દ્રષ્ટિએ અને પુરાણોની દ્રષ્ટિએ મેં તમને કીધું એ રીતે. અને એ પરંપરા જુઓ આજે હજી છે. જ્યારે 9મું નોરતું હોય ત્યારે નાની નાની 9 કન્યાઓને તૈયાર કરી અને દેવીના રૂપમાં આજે એ પૂજન થાય છે કે નથી થતું? થાય છે. અને દેવ્યાણ ગ્રંથમાં એવું લખ્યું છે કે ગરબે રમનારી કુંવારિકાઓમાં, એટલે નાની બાળાઓ, હે આદ્ય શક્તિ, એ તમારું જ સ્વરૂપ છે. એ તમારું જ સ્વરૂપ છે. જો આપણી દીકરીનો જન્મ થાય તો આપણે એમ કહીએ લક્ષ્મીજી પધાર્યા, એ તમારું જ સ્વરૂપ છે. અને આપણા ઋષિ મુનિઓની તો એટલી બધી વિશાળ દ્રષ્ટિ કે ચંદન હે ઇસ દેશ કી મીટી, તપોભૂમિ હર ગાંવ હે, હર બાલા દેવી કી પ્રતિમા, અહીં બચ્ચા બચ્ચા રામ હે. નાની નાની બાળાઓ એ દેવીનું જ સ્વરૂપ છે. અને આપણામાં એ સ્વરૂપને ગૌરી કહેવાય છે. માતાજીનું એક નામ ગૌરી છે, જે નાનું સ્વરૂપ, બાલ્ય અવસ્થા. અને એના ઉપરથી શબ્દ આવ્યો ગોયણી. આપણા વડીલો કે ભાઈ મોટું વાસ્તુ તમારે જ્યારે કરવું હોય ત્યારે કરજો, પણ આજ કુંભઘડો પધરાવ્યો છે તો કમસે કમ ગોયણીયું તો જમાડી દ્યો.
કારણ એ આદ્ય શક્તિનું સ્વરૂપ માનવામાં આવે છે. એ આદ્ય શક્તિનું સ્વરૂપ માનવામાં આવે છે. અને આપણી સંસ્કૃતિમાં એક પરંપરા હતી, હવે આપણે નથી લખતા લગ્નની કંકોત્રીમાં, હવે ચિરંજીવી લખીને સીધું દીકરીનું નામ લખીએ. નતર તમે જૂની જેટલી લગ્નની કંકોત્રી હોય ને એમાં જોજો, ચિરંજીવી લખે, પછી જે દીકરી હોય એ લખે ને પાછળ એને વિશેષણ ગૌરીનું લાગે. ચિરંજીવી ફલાણા ગૌરી, ચિરંજીવી ફલાણા ગૌરી. એ દેવીનું પ્રતીક છે. એ નાની દીકરીઓ છે એ દેવીનું પ્રતીક છે. અને એક વખત દાદાશ્રીના સત્સંગમાં મેં સાંભળ્યું કે આપણી જે દીકરીઓ છે એનો ત્યાગ એટલો મોટો અને ઉત્તમ છે કે દાદા એમ બોલ્યા કે સંત કરતા એ દીકરીનો ત્યાગ મોટો છે. કેમ? કે જે ઘરે 20-22 વર્ષ રહી એક જ મિનિટમાં થાપો મારીને નીકળી જાય, પછી એની કોઈ આશા રાખે છે? નથી રાખતી. બીજું જ્યાં જાય ત્યાં બધાય પાત્રો નવા આવે, રીત રિવાજો જુદા, બધાની પરંપરાઓ જુદી, એ બધું સહન કરે છે. એટલે દાદા એમ કહેતા કે દીકરીનો ત્યાગ જે છે એ સંત કરતાંય મોટો છે. અને એક સત્સંગમાં એમ બોલ્યા છે કે મારાથી બધા દુઃખ સહન થાય, પણ દીકરીનો વિદાયનો પ્રસંગ આવે ને દાદા કે ત્યાં હું ન ઊભો રહી શકું, એ આપણા જ સહન ન થાય. એ આદ્ય શક્તિનું સ્વરૂપ છે. અને આમ ગણો તો આદ્ય શક્તિને આપણે એક ઉપમા આપીએ જગતજનની. આમ ગણો તો જગતજનની જ છે ને, વંશ વિસ્તાર એમનાથી જ ચાલે છે. એમ ગણો તો સંતોની દ્રષ્ટિ, આપણા ઋષિમુનિઓની દ્રષ્ટિ, આપણા સંતોની દ્રષ્ટિઓ આપણે જોઈએ તો કેટલી આમ આપણને વિશાળ ફલક ઉપર લાગે, આપણને વિશાળ એનું સ્વરૂપ લાગે. અને વર્ષોથી આપણામાં કહેવામાં આવ્યું કે હે નારી તું નારાયણી, નારાયણી. એમ કે છે કે જ્યારે આ બધા રાક્ષસોની સાથે યુદ્ધ કર્યું ને દેવીએ, ત્યારે કે ક્યારેક 9 ભુજા ધારણ કર્યા ને ક્યારેક 20 ભુજા ધારણ કર્યા ને, એટલે કે 9 ભુજાળી કહેવાના ને 20 ભુજાળી કહેવાના. પણ આપને આપણી માતામાં એ દર્શન થાય. હે એના કે છે સ્વરૂપ બદલે, આપણને આપણી જ માતામાં એ બધા સ્વરૂપ બદલે દેખાય, દેખાય. જ્યારે આ ગેસના ને એવા કોઈ સાધનો નહોતા, ત્યારે બધા આપણા માતાઓ ચૂલામાં ફૂંકણા કરીને રસોઈ પકાવતા હતા. દેવારામ બાપા એમના જીવન ચરિત્રમાં એક જગ્યાએ એવું બોલ્યા કે અમારી ઘરે એ ટાઈમમાં એક દિવસની અંદર 35 વખત, 40 વખત ચા બનતો. પોતે દરજી કામનું કામ કરતા, એટલે જે ગરાગ આવે એને ચા પીધા વગર ન જવા દે. હવે ક્યારેક તમે જુઓ તો ગંગામાં રસોઈ બનાવતા હોય, ખબર પડે ગરાગ આવ્યા, મહેમાન આવ્યા, એટલે ચૂલામાંથી તાવડી ઉતારીને સીધી ટોપડી મૂકીને ચા બનાવી દે. બીજા ગમે એટલા કામ હોય એને પડતા મૂકીને ચા બનાવી દે, સાથે રસોઈ બનાવવાનું ચાલુ હોય. ત્યારે કોઈ સેવા કરવા વાળા નહોતા. ત્યારે આપણને એમાં એનું સ્વરૂપ, ઈ સ્વરૂપમાં અન્નપૂર્ણાના દર્શન ન થાય. આપણે એવી કલ્પના કરીએ કે જયંતિરામ બાપા નાના હોય અને એને ઘોડિયામાં હિંચકાવતા હોય ને હાલરડા ગાતા હોય, તો આપણને એમાં સરસ્વતીનું દર્શન ન થાય. હે ઘરમાં હતું નહોતું, નાના મોટા પ્રસંગો આવ્યા હશે, એમાં એને હતું નહોતું, છતાંય બેનું દીકરીઓને જ્યારે દાન દક્ષિણાઓ કરી હશે ત્યારે આપણને એમાં લક્ષ્મીનું દર્શન ન થાય, ન થાય. 9 ભુજાડી ને 20 ભુજાડી, એક બાજુ શાક વઘારાતું હોય, એક બાજુ રોટલા બનતા હોય, એમાં વળી પાછા મહેમાન આવે, તાવડી એક બાજુ મૂકી દે ને એક બાજુ ટોપડી કરે, નાના છોકરા હોય તો રોવે તો એને હાંચવે, મોટા હોય તો ખવડાવે. આ 20 ભુજાડી નથી? હે આપણે તો નક્કી અહીંયા જ કરવું પડશે કે આપણે નક્કી ક્યાં કરવું પડશે? અહીંયા જ કરવું પડશે. નારી તો નારાયણી નહીં. અને બીજું કે ભગવાન પણ પોતાના માતુશ્રીના નામથી ઓળખાય એવી આપણી સંસ્કૃતિ. દેવકી નંદન, યશોદા નંદન, સુમિત્રા નંદન, પાર્વતી નંદન છે ને. અને રામચરિત માનસમાં લખ્યું, જ્યારે ભગવાન કૌશલ્યાના દ્વાર ઉપર પધાર્યા ત્યારે કે છે ચત્રભુજધારી હતા.
કૌશલ્યા કે મારે આવું આ સ્વરૂપ નથી જોતું, બાળક બની જાય ને રોવા માંડી જાય તો રોવા માંડી ગયા બાળક બની. હે છે ને? પછી જ આપણે ભગવાનની જય બોલાવીએ, એમાં હારો હાર જોવો માતાજીનું નામ જોડીએ, ઓમ નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ હર, સિયાવર રામચંદ્ર ભગવાન કી, રાધાવર કૃષ્ણચંદ્ર દેવ કી. આ બધી આપણી ઋષિ મુનિઓની એક વિશાળ દ્રષ્ટિ છે, એક વિશાળ દ્રષ્ટિ છે. એટલે આદ્ય શક્તિ સદા માત વિનવો, હે જગદંબા હે જગત જનની, હું સદા કાયમ તારા ચરણ રહું. પ્રથમ પિંડ બ્રહ્માંડ જ્યારે પ્રગટ્યું ત્યારે પહેલું જ તમારું સ્થાપન થયું. પ્રથમ પિંડ, પિંડ એટલે આપણું શરીર. આ શરીરની અંદર દરેક ઇન્દ્રિયોના દેવતાઓએ વાસ કર્યો ને ભાઈ, તોય વૈરાટ પુરુષ જાગ્યો નહોતો. પછી જ્યારે આદિ શક્તિએ વાસ કર્યો ત્યારે વૈરાટ પુરુષ જાગ્યો, ત્યારે આ દેહ ચેતનાવંત બન્યો. રામદેવજી મહારાજના જીવનનો એક પ્રસંગ છે કે એમના દ્વારે 1,80,000 દેવતાઓ મહેમાન થયા. એટલે દાદા રામદેવજીએ ડાલીબાઈને કીધું, ડાલી તું આ 5 મણની જે દેગ છે એ ઉપાડીને અહીંયા મૂકી દે, અને પછી આ દેવતાઓ આપણે દ્વારે મહેમાન થયા એને આપણે કંઈક જમાડવા પડે. પછી એ લોકો એની હાથે દેગ ઉપાડી અને મંગાડે ચડાવીને પછી એને જે રસોઈ બનાવી હોય બનાવે. એટલે દાદા રામદેવજીની આજ્ઞા થઈ એટલે તરત ઉઠ્યા, ડાળલ દે દેગ ઉઠાઈ, દેગ મંગાડે ચડાઈ. એટલે તરત ડાલીબાઈ ઉઠ્યા ને દેગ ન્યા મૂકી દીધી. 5 મુડે કી દેગ મંગાઈ, લાયા ડાળલ દે બાઈ, દેગને મેલી ચોક મેદાના કે ઉઠા લિયો સબ સાઈ. દાદાએ કીધું એટલે ડાલી દેગ લાવી. રામદેવજી મહારાજે કીધું દેવતાઓને, કહું તમારી રીતે આ દેગને ઉપાડીને મંગાડે ચડાવીને રસોઈ બનાવો. એક જ ઉઠ્યા, દોનું ઉઠ્યા, ઉઠ્યા 5 પચીસા, 1,80,000 તોય દેગ ડગી નહીં જાવેલા. ડાલી એકલી દેગ લાવી, બરાબર. પછી રામદેવજી કે હવે આ પીરવલિયાઓ તમે બધા દેગ ઉપાડો. 1,80,000 દેવતાઓએ ભેગા મળીને દેગ ઉઠાવી તો એ દેગ ઉપડી તો નહીં, તસુભાર હલી પણ નહીં, દેગ ડગી નહીં જાવેલા, ડગી નહીં. હવે વિચાર કરો કે ડાલી એકલી દેગને ઉપાડીને લેવી હોય ને આ તો 1,80,000 નો ઉપડી જવી જોઈએ. પણ સંતોની વાત 1 ને 1 2 જેવી નહીં, 1 ને 1 11 જેવી છે. આત્મા છે ને આપણો, એ રામદેવજી મહારાજ છે. આત્માની શક્તિ છે ને એ ડાલીબાઈ છે, એ ડાલીબાઈ છે. એ આત્માની શક્તિ થકી 5 મુડે કી દેગ એટલે 5 તત્વનું બનેલું આ શરીર, એને ડાલી એકલી ફેરવે છે. એને ડાલી આત્માની જે શક્તિ છે એને લઈને આ શરીર ફરે છે ને. અને અમુક તો તમને કહું 5 મણની નહીં, મને એમ છે 6 7 મણની દેગું છે, તો એ ડાલી એકલી ફેરવે છે. હે તો પછી સમજાય કે સમજાય નહીં? હે બીજું કે જુઓ, ઘણી વખત આપણને વિચાર એવો આવે છે કે 5 પાંડવ અને દ્રૌપદી 1. 5 પાંડવ એ 5 તત્વ છે, પૃથ્વી આકાશ જળ અગ્નિ અને વાયુ. પણ એમાં દ્રૌપદી શક્તિ એક જ છે, શક્તિ બીજી નથી. એટલે 5 પાંડવ દ્રૌપદી 1. 5 તત્વમાં એક જ શક્તિનો સંચાર છે, બાહ્ય જગતમાં પણ અને આપણા દેહ જગતમાં પણ. દેહ જગતમાં પણ ડાલી એકલી ફેરવી રહી છે. પણ આપણી ઇન્દ્રિયો અને ઇન્દ્રિયોના દેવતાઓને એમ છે કે આ દેગને અમે ફેરવીએ છીએ. એટલે એને બોધ આપવા માટે દાદાએ ડાલીને કીધું તું અહીં સુધી મૂક દે, હવે તું સાઈડમાં ખસી જા. હવે આ દેવતાઓને કે આ દેગને ઉપાડે.
એટલે આ શરીરની અંદર સર્વ ઇન્દ્રિયોના દેવતાઓએ વાસો કર્યો, પણ આ દેહ રૂપી દેગ હલી નહીં, હલી પણ નહીં. પછી દાદા તો દયાળુ છે, ડાલીને કે એક કામ કરે, આ કોઈનાથી નહીં હલે. ઇન્દ્રિયો ને ઇન્દ્રિયોના દેવતાઓથી આ દેહ હાલી ચાલી શકે એ વાતમાં માલ નથી. ડાલીને કે તું જ મંગાડે ચડાવી દે ને, એટલે તરત ઉઠા ડાળલ દે, દેગ ચડાય, દેગ મંગાડે ચડાઈ. આત્મા પુરુષ અકર્તા છે, જે રામદેવજી છે. એ પોતે કાંઈ નથી કરતા, જો પોતે કરે તો એનું અકર્તા પદ લાજે. એટલે ડાલીને આજ્ઞા કરે છે. ડાલી છે એ આત્મ સ્વરૂપ અકર્તા પુરુષની પ્રકૃતિ રૂપ શક્તિ છે. એ શક્તિ જ્યારે આ દેહમાં વાસ કરે ત્યારે આ દેહ હલવા ચલવા માંડે, પછી આંખ જોવા માંડે, પછી કાન સાંભળવા માંડે, પછી પગ હાલવા ચાલવા માંડે. ડાલી વહી જાય, આમાંથી શક્તિ વહી જાય. એટલે ઇન્દ્રિયોના દેવતાઓ તો છે જ ને, આંખ તો છે જ ને, પછી એ કામ કરતું બંધ થઈ જાય. પછી એ બધું કામ કરતું બંધ થઈ જાય. એટલે દાદા શું શબ્દ વાપર્યો કે પ્રથમ પિંડ રૂપી બ્રહ્માંડ જ્યારે પ્રગટ્યું ત્યારે પહેલું સ્થાપનામાં તમારું થયું, ત્યારે આ શરીર કામ કરતું થયું. અનુભવ તો જુઓ તમે. બ્રહ્માંડ, આપણે દેહ બ્રહ્માંડની વાત કરી, હવે વાત કરીએ આપણે આજે આંખથી જોઈએ છે એ બ્રહ્માંડની. તો એમાંય સંતોના મત પડ્યા છે કે એ ઉત્પત્તિ પણ આદિ શક્તિમાંથી છે. આદ્ય શક્તિએ બ્રહ્મ ઉપાવ્યો, નિપાવ્યા નરને નારી, જુગ જમાવી ફળ રચાવી, હુન્નર કોટ હજારી. ધન્ય હો નેજા ધારી, ધન્ય હો પરચા ધારી. એક જ પલ મેં જમી અસમાના, કિરણવાલા કિરતારા, જળ ને સ્થળ, પવન અને પાણી. આદિશક્તિ કોણ? ઓહં સોહમ અવતારા. એમાંથી જ આ વિલાસ છે. એમ પણ આ બ્રહ્માંડમાં પણ એનું પહેલું સ્થાપન છે, એનું સ્થાપન પહેલું છે. પણ કેવું થાય? વાદ વિવાદ ક્યાં ઊભો થાય કે મૂળ જે તત્વ છે, આપણે આગળ વાત કરીએ એમ, કોઈ એને તેજ કહે છે, કોઈ એને આદ્ય શક્તિ કહે છે, કોઈ એને ભૂમા ભગવાન કહે છે, અને આપણે એને ગુરુ કહીએ છીએ. આપણા સંતો એમ કે ભાઈ પ્રથમ આદિ ગુરુ અવિગત એકલા. કાંઈ નહોતું ત્યારે કે ગુરુ હતા, બરાબર. પ્રથમ આદિ ગુરુ અવિગત એકલા, નહીં સૃષ્ટિ મન મંડાણી, પ્રકૃતિ પ્રાણ પિંડ નહીં વાણી, ના ઉપજે પવના કે પાણી. કોઈ કહે છે ના પેલા આદિશક્તિ હતા, આપણે કહીએ છીએ ગુરુ હતા. કોઈ કહે છે ના બધાથી પેલા ભૂમા ભગવાન હતા. પણ ભૂમા ભગવાન ન્યા તત્વ બીજું નથી, આદિશક્તિ ન્યા તત્વ બીજું નથી, ગુરુ કીધા ન્યા તત્વ બીજું નથી. સૂર્ય બીજો હોય એવો વાદ સૂર્યનો થાય કે ભાઈ અમારે અહીંયા હોય એવો તમારે જેતપુરમાં ન હોય, તમારે અમદાવાદમાં ન હોય. ખબર છે તત્વ એક છે, પણ પછી ભક્તો અને આપણે જે પરંપરામાં, એ પરંપરા મુજબ આપણે એનું નામ આપ્યું ને બરાબર છે ને. કારણ કે આપણા જે ઈષ્ટદેવ હોય એમાં સ્વાભાવિકપણે આપણી અનન્ય ભક્તિ હોય અને હોવી જ જોઈએ, અને તો જ પાર પડાય એમ છે, તો જ પાર પડાય એમ છે. બાકી તત્વ થોડું બદલી જાય. હવે દાખલા તરીકે બ્રહ્માનંદ સ્વામી, એણે એમ કીધું આ જગતમાં હું જ્યાં જોઉં ને ત્યાં ઈશ્વર છે, બરાબર. જગ મેં જગા ન કોઈ જહાં ઈશ્વર ન હોય, બ્રહ્માનંદ સુન સોઈ, સત્ય વાક્ય હે મેરા. બ્રહ્માનંદ સ્વામીએ કીધું હું જ્યાં જોઉં ત્યાં ઈશ્વર છે. તો તુલસીદાસ મહારાજ એમ કે છે કે હું જ્યાં જોઉં ત્યાં સીતારામ છે. તુલસીદાસ મહારાજ
સિય રામમય સબ જગ જાની, કરહુ પ્રણામ જોરી જુગ પાની. તુલસીદાસ કહે છે હું જ્યાં જોઉં ત્યાં સીતારામ છે. લાભુ દાદા એમ કે છે કે ભાઈ હું જ્યાં જોઉં ત્યાં મારા સદગુરુ મન દેખાય છે, ઉગારામ છે. જ્યાં જોઉં ત્યાં મને મારા સદગુરુ દર્શે, વરસે નૂર અધરસે, ઘટ ઘટ દેખ્યા પરગટ દેખ્યા, દેખ્યા સાકાર નહીં નૌસે, પશુ પંખી શબ મેં દેખ્યા, રમતા સોહમ સબ ઘટ મેં, ઉત્તર દિશાએ મારો સાહેબો બિરાજે, સુરતા એ સબકુ સમસે, ધ્યાન ધરીને જોયું તપાસી તો પ્રેમી જ્યોત ત્યાં પરસે, કીડીને કુંજર સબ મેં દેખ્યા, સબ ચૈતન વિઠ્ઠલ વરસે, जिसको ऐसा अद्वैत दिसे, संत समझे गुरु गमसे, वरसे अमृत सुन मंडल में, जाने सो पार उतरसे, दास लाभु गुरु चरण में, बाળક આ પદ ધરશે. બ્રહ્માનંદ કે છે ઈશ્વર છે. તુલસીદાસ મહારાજ કે હું જોઉં ત્યાં મન સીતારામ દેખાય છે. દાદાશ્રી એમ કે છે હું જ્યાં જોઉં ત્યાં મન મારા ગુરુ દેખાય છે. આદ્ય શક્તિના ઉપાસકો એમ કે છે કે જ્યાં જોઈને અમને જોગ માયા જગદંબા દેખાય છે. માં કાલીને કલ્યાણી મોરીમાં, જ્યાં જોવું ત્યાં જોગ માયા. તો જોગ માયા કીધું ત્યાં કાંઈ આમાં તત્વ ફર્યું? ગુરુ કીધા ને આમાં તત્વ ફર્યું, ઈશ્વર કીધો ને આમાં તત્વ ફર્યું. અંતે એકનું એક, પણ મૂળ તત્વ નિરાકાર છે. એ દેખાતો નથી, એમાં આપણે ભાવ પ્રેમ ન કરી શકીએ. એટલે સંતોએ શાસ્ત્રે છૂટ આપી, નિરાકારને તમને મજા પડે ને એ આકારમાં નક્કી કરીને ગુણ ગાઓ. એ આકારમાં નક્કી કરી અને ગુણ ગાવ, કોણ ના પાડે છે? કોણ ના પાડે છે? પણ તત્વ બદલતું આ ખબર નથી એટલે વાદ વિવાદ થાય. આ ખબર નથી એટલે વાદ વિવાદ થાય. મારા ભગવાન, તારા ભગવાન, આ ભગવાન નાના, આ ભગવાન મોટા. મારા વાલા, વિષ્ણુ લક્ષ્મીજી ન્યા કોઈ બીજો નથી. શંકર ને પાર્વતીજી એ તત્વ કોઈ બીજું નથી. બ્રહ્મા અને બ્રહ્માણી એ તત્વ કોઈ બીજું નથી. અને ઉગારામ ને સોનલમાં એ તત્વ કોઈ બીજું નથી. અનાદિ શિવ ઉગમેશ્વરા, શક્તિ સોનલ માત, દાસ જંતી પર દયા દાખવી, ભાંગી મનની રાત. અહીંયા એમ કીધું કે શિવ શક્તિ છે. તરત બીજી આરતીમાં એમ કે છે કે વિષ્ણુ રૂપે ઉગમેશ્વરા, લક્ષ્મી રૂપે સોનલ માત. તો વળી આપને એમ થાય કે અહીંયા એમ કે છે કે અનાદિ શિવ ઉગમેશ્વર ને શક્તિ સોનલમાં. તરત બીજી આરતીમાં પાછા એમ કે છે કે વિષ્ણુ રૂપે ઉગમેશ્વરા, લક્ષ્મી રૂપે સોનલમાં. પણ તત્વ જ બીજું નથી. તો ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુદેવો મહેશ્વરા, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ, તસ્મૈવ શ્રી ગુરુવે નમઃ. જે પરંપરામાં આપણે હોય, આપણા જે ઈષ્ટદેવ હોય, એ નિરાકારને આપણે એ આકાર અને એ રૂપ અને એ નામે નક્કી કરીને ભજીએ પૂજીએ. ભજીએ પૂજીએ, બસ. બીજું છે શું આમાં? પ્રથમ પિંડ અને બ્રહ્માંડ જ્યારે પ્રગટ્યું ત્યારે પહેલું જ તમારું સ્થાપન થયું. અગનકુંડી ઉપર તારું બેસણું. આદ્ય શક્તિ ક્યાં બિરાજે છે? સરનામું આપે છે. આપણે તો એ જાણવું પડે ને કે એ આદ્ય શક્તિ અત્યારે બિરાજે છે ક્યાં? આપણે તો પ્રગટ મળવું. અગનકુંડી ઉપર તારું બેસણું, ત્યાં આદ્ય શક્તિનું જોર ઘણું. અગનકુંડી એટલે યજ્ઞકુંડી. આપણામાં જે પ્રાણ ચાલે છે એ યજ્ઞ કુંડી છે. અને એમાં શબ્દ બ્રહ્મ સ્વરૂપે આદ્ય શક્તિ ગુપ્તપણે રહેલા છે. પણ ગુપ્તપણે રહેલા જે આદ્ય શક્તિ છે એનું આપણે પ્રગટ પ્રાગટ્ય કરવું હોય, એનું આપણે દર્શન કરવું હોય તો
કે તો આપણે યજ્ઞ કરવો પડે, સ્વાહા 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 કરવું પડે. અને આમ જુઓ, આપણા પુરાણોમાં અમુક એવી કથાઓ છે કે પછી યજ્ઞ કર્યો ને દેવી પ્રગટ થયા. કંઈક તકલીફ હોય એટલે કે ફલાણો યજ્ઞ કર્યો ને દેવી પ્રગટ થયા. વાત સાચી છે, યજ્ઞ કરવો જ પડશે, તો જ ગુપ્તપણે રહેલા જે દેવી છે એનું આપણે દર્શન થાય, તો જ એ પ્રગટ થાય. યજ્ઞ કર્યા વગર પ્રગટ થવાના સમજાય એવી વાત કે યજ્ઞ ચાલુ હોય એમાં તમે ઘીની આહુતિ આપો તો એ યજ્ઞ ચાલુ રહે ને અંતે એનું ફળ મળે. પણ આહુતિ આપવાનું બંધ કરી દે તો દેવી પ્રગટ થાય, તો યજ્ઞ સફળ થાય. એ આહુતિ કઈ? યજ્ઞ કુંડી પર યજ્ઞ રચાયા, શ્વાસે શ્વાસે કોઈ આહુતિ ધરે. જુઓ તો ખરા લાભેશ્વર નાથ. યજ્ઞ કુંડી પર યજ્ઞ રચાયા, શ્વાસે શ્વાસે કોઈ આહુતિ ધરે. 21,600 આહુતિ જો કોઈ અષ્ટપર અર્પણ કરે. છોકરાઓ, આ આહુતિ દ્યો ને તો દેવી પ્રગટ થાય. मैंने देखा अजब तमाशा, मेरे सदगुरु के घर वासा. જ્યાં આદિ અનાદિ અગન કુંડ હૈ. પ્રાણ છે એ આદિ અનાદિ નો છે. આદિ અનાદિ અગન કુંડ હૈ, ન્યા પંડિત એક નિવાસા. મન છે એ પંડિત છે, એને આહુતિ આપવી પડે ને. પંડિત એક નિવાસા, અહો નિસ ત્યાં યજ્ઞ કરતા. होम पवन एक पासा, पल पल में दीधी आहुति. पल पल में दीधी आहुति, दम दम कर्या उजासा. सत वचन उठत है मंत्र, तुही शब्द भण स्वाहा. તો તમે એ પ્રશ્ન કરો કે ભાઈ યજ્ઞ થતો હોય ત્યાં તો સ્વાહા 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 એમ થતો, ઈ શું? કે ઈ જ આપણે કરી છે. તું હી એ આપણી આહુતિ છે. યજ્ઞ ચાલુ રાખો ને, ગુરુ મહારાજની દયા થાય ને તો સમય આવે દેવી પ્રગટી જાય, એનું દર્શન પ્રગટી જશે એટલે આત્મપદનું પ્રાગટ્ય થશે. આપણી ભાષામાં એનું દર્શન થશે. એ સ્વરૂપ આપણે નિરાકારને જે આકારે નક્કી કર્યું એ આકાર આપણને દર્શાશે. એ આકાર આપણને દર્શાશે, એનું આપણને દર્શન થશે. पल पल में दीधी आहुति, दम दम कर्या उजासा. सत वचन उठत है मंत्र, तुही शब्द भण स्वाहा. यज्ञ कुंड के आसन ऊपर सर्वे संतो निवासा. આમાં દાદાએ કીધું કે યજ્ઞ કુંડી ઉપર આદ્ય શક્તિનું બેસણું છે, બરાબર? હવે જો આ પદમાં એમ કે છે કે યજ્ઞ કુંડ કે આસન ઉપર સર્વે સંતો નિવાસા. આદિ શક્તિ એક નહીં, આ જ યજ્ઞ કુંડી ઉપર આ જ પ્રાણમાં આદિશક્તિ છે, ભગવાન છે, બધા સંતોય છે, ઉગારામય છે, પૂંજારામય છે, હરજીવન રામય છે. યજ્ઞ કુંડ કે આસન ઉપર સર્વે સંતો નિવાસા. કારણ કે બધાનું નિવાસ સ્થાન જ ઈ છે. પ્રાણ છે ને એ બધાનું નિવાસ સ્થાન છે. નિવાસ સ્થાન છે. ત્રિવેણી કે આગે ખડા ત્યાં મેળા સબ દેવન કા. જુઓ, ને બધા ન્યા જ બેઠા છે. ટૂંકમાં છે ને એક જગ્યાએ વયું જવાનું છે, ન્યા જાય ને એટલે બધાના એકાદ દર્શન થઈ જાય બધાના. ત્રિવેણી કે આગે ખડા ત્યાં મેળા સબ દેવન કા. સબ દેવન કા દર્શન પાયા, ભોજન પાયા અમૃત કા. ભૂખ પ્યાસા મિટ ગઈ મેરી, પિયા પિયાલા અજર કા. ભાણ પ્રતાપે રવિ તૃપ્ત હો ગયા, ભૂખ્યા હતા બહુ દિનો કા. એક જ મંજિલ બતાવી ન્યા જાય ને એટલે બધાના દર્શન થઈ જાય. પણ ન્યા જતા પછી ખબર પડી જાય કે બધા છે જ નહીં, છે એક જ. એ તો ન્યા નથી પહોંચ્યા ને એટલે બધું જુદું જુદું. ન્યા પહોંચ્યા પછી પાછું એ ખબર પડી જાય કે આ બધા છે જ નહીં, એક જ છે. પ્રેમ ગલી હતી સાંકડી, તામે દો ન સમાય. તામે ન્યા દ્વૈત નથી, ન્યા દ્વૈત નથી. ઈ જગ્યા ઉપર અદ્વૈત થઈ ગયો, અદ્વૈત થઈ ગયો. यज्ञ कुंड के आसन ऊपर सर्वे संतो निवासा, सब देवन का मोक्ष वहां है. यज्ञ कुंडी प्राण मोक्ष જોઈતો હોય ને, દુધંભી વગાડવો હોય ને, દુધંભી આ યજ્ઞની પૂર્ણાહુતિમાં દુધંભી વાગે તો યજ્ઞ પૂરો ને. એમ મોક્ષ જોઈતો હોય ને તો અહીંયા જ આહુતિ આપવી પડે.
આપવી પડે. સબ દેવન કા મોક્ષ વહાં હૈ, પૂર્ણાહુતિ નિર્વાણા, પ્રસન્ન કિયા અલખ ગુરુ કો. પછી તો આરતી કરે અજાયા, દાસ લાભો અમર ગુરુ પાયા, એનો કોઈ દી નહીં હોવે નાશા, મેને દેખ્યા અજબ તમાશા, મેરે સદગુરુ કે ઘરવાસા. અગનકુંડી ઉપર તારું બેસણું, પ્રાણ અગનકુંડીમાં શબ્દ બ્રહ્મ સ્વરૂપે આદ્ય શક્તિ બિરાજે છે, ભગવાન બિરાજે છે. પછી લખ્યું કે ત્યાં આદ્ય શક્તિનું જોર ઘણું. જોર એટલે તાકાત, જોર એટલે શક્તિ, જોર એટલે પાવર. યજ્ઞ આપણે કરવાનું ચાલુ કરીએ ને, યજ્ઞ જેમ જેમ કરતા જઈએ, આપણી ભાષામાં જેમ જેમ ભજન કરતા જઈએ, એમ આપણામાં આદ્ય શક્તિ એટલે જેને આપણે મહાપુરુષોમાં રહેલી અલૌકિક શક્તિ કહીએ છીએ, એ પ્રગટ થાય. હવે એનું જોર કેવું વિચારો છે અલૌકિક શક્તિનો. હે, ઉગારામ વેરાવળમાં બેઠા હતા અર્જણ કચરાની મેળી ઉપર. ન્યા બેઠા બેઠા હોકો પીવે અને જરાક તદરા જેવું આવ્યું ને એમ કે ખેંચો ખેંચો ખેંચો. એ શક્તિનું, આત્માની શક્તિનું જોર કેવું, આદ્ય શક્તિની તાકાત કેવી, અલૌકિક શક્તિની તાકાત કેવી. બસરાથી વાણ ખજૂરનું ભરાવેલું રેવું દાદાનું આવતું હતું, અહીંયા બેઠા બેઠા ખેંચો કર્યું, ન્યા અડસેલો મારી દીધો. પાંચમો પરચો વેરા વડમાં રેવું રામ ઉગારી, વાણ તાર્યું લાવ્યા કિનારે, પ્રગટ વાત જણાણી, ધન્ય હો નેજા ધારી, ધન્ય હો પરચા ધારી. યજ્ઞ કરો ને તો જોર પ્રાપ્ત થાય, અલૌકિક શક્તિ પ્રગટ થાય. આપણને કેમ નથી પ્રગટ થતી? કે આપણે યજ્ઞ નથી કરતા. આપણે યજ્ઞ નથી કરતા એટલે આપણને નથી થતી, એટલે આપણને નથી થતી. બીજી દ્રષ્ટિએ ત્યાં આદ્ય શક્તિનું જોર ઘણું, એટલે કે આપણે જેમ યજ્ઞ કરવા માંડીએ એમ આદ્ય શક્તિ સ્વરૂપે દેવી સંપત્તિનું આપણામાં પ્રાગટ્ય થવા માંડે, જેને સંતો દેવી સંપત્તિ કહે છે. જુઓ, ચાણક્ય નીતિમાં ચાણક્યએ લખ્યું છે, ન કાષ્ટ વિદ્યતે દેવો ન પાષાણામ ન મૃણમયે. તો દેવ કોણ, દેવી કોણ? કે ભાવાહી વિદ્યતે દેવો તસ્માત ભાવાહી કારણમ. આપણામાં જે આત્મામાંથી શુદ્ધ ભાવ ઉત્પન્ન થાય, વાસ્તવમાં ઈ દેવ છે. અને જે શુદ્ધ ભાવનાઓ ઉત્પન્ન થાય, જેને દેવી ગુણો કહેવાય, દેવી સંપત્તિ કહેવાય, ઈ દેવીનું સ્વરૂપ છે. એ અગન કુંડી ઉપર તારો બેસણું, ત્યાં આદ્ય શક્તિનું જોર ઘણું. યજ્ઞ કરીએ તો દેવી ગુણો પ્રગટ થાય, તો દેવી પ્રસન્ન થાય. અને ઈ દેવી ગુણો ક્યાં? ઈ પાછું માર્કંડેય પુરાણના ચંડી પાઠમાં દુર્ગા સપ્તસતીમાં લખવામાં આવ્યું છે કે યા દેવી સર્વભૂતેષુ બુદ્ધિ રૂપેણ સંસ્થિતા, નમસ્તસ્ય 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 નમો નમઃ. હે દેવી, તમે અમારામાં બુદ્ધિ સ્વરૂપે છો. આપણને સારી પ્રેરણા આવે, એ ક્યાંથી આવે છે? બુદ્ધિમાંથી. મહાપુરુષો જે જ્ઞાન ધારા વહાવે છે, કેના માધ્યમથી વહાવે? બુદ્ધિના માધ્યમથી. જો કે એમની બુદ્ધિ પ્રજ્ઞા બનેલી છે, પણ એ પ્રજ્ઞા બુદ્ધિના માધ્યમથી સારી પ્રેરણાઓ આવે છે ને, સારા વિચારો પ્રજ્ઞા બુદ્ધિના માધ્યમથી આવે છે. જે સારી પ્રેરણાઓ છે, જે આપણે લક્ષ્યમાં લીધા જેવી પ્રેરણાઓ છે. હમણાં જ બાપા મને કહેતા હતા, મને કે અમુક દ્રષ્ટાંતો એવા હોય છે, દ્રષ્ટાંત સાચા હોય, પણ એ દ્રષ્ટાંતો આપવાથી આપણી જ્ઞાનની કક્ષા ઘટે, વાત સાચી, પણ એ પ્રેરણા ક્યાંથી આવી? કે પ્રજ્ઞા બુદ્ધિમાંથી. એટલે યા દેવી સર્વભૂતેષુ બુદ્ધિ રૂપેણ સંસ્થિતા, નમસ્તસ્ય નમસ્તસ્ય નમો નમઃ. યા દેવી સર્વભૂતેષુ શાંતિ રૂપેણ સંસ્થિતા. શાંતિ તપ સોહમ છે, શાંતિ રૂપેણ સંસ્થિતા. આપણામાં શાંતિ પ્રગટે તો આપણે કોઈકમાં પ્રગટાવી શકીએ. સંતો શાંતિપદને પામ્યા તો એણે કેટલાયને શાંતિપદમાં સ્થિત કર્યા કે નહીં? એટલે એ શાંતિનું સ્વરૂપ મંગલકારિણી છે. એક નામ છે દેવીનું મંગલકારિણી, મંગલમય.
અને લગભગ આપણે ત્યાં નાના મોટા કર્મકાંડ કરવા બ્રાહ્મણો આવે ત્યારે આપણે એ સાંભળ્યું જ હશે. સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. હે દેવી, તમે મંગલકારિણી છો, અમારા જીવનમાં તમે મંગલ કરનાર છો. સર્વ મંગલ માંગલ્ય શિવે સર્વાર્થ સાધિકે, તમે ભગવાન શિવના પત્ની શિવા છો, ધર્મ અર્થ કામ અને મોક્ષનું પ્રદાન કરવા વાળા છો. શરણ્યે ત્રંબકે ગૌરી, શરણાગત વત્સલ છો, એવા તમારા ચરણમાં અમે નમસ્કાર કરીએ. એટલે યા દેવી સર્વભૂતેષુ શાંતિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે નમસ્તસ્યે નમો નમઃ. યા દેવી સર્વભૂતેષુ વિદ્યારૂપેણ સંસ્થિતા, જેને આપણે સરસ્વતી એવું નામ આપીએ છીએ. સરસ્વતીનું વિદ્યા એ સ્વરૂપ છે. વિદ્યારૂપેણ સંસ્થિતા, જેનાથી આપણા સંસારના કાર્યો ચાલે છે. હવે આપણે ખબર ન પડતી હોય 3 + 2 = 5 થાય તો આપણે ઘણી જગ્યાએ અટવાઈ ને. વિદ્યા સ્વરૂપ એ દૈવી સંપત્તિ છે, એ દૈવી સંપત્તિ છે. યા દેવી સર્વભૂતેષુ લજ્જારૂપેણ સંસ્થિતા, યા દેવી સર્વભૂતેષુ લક્ષ્મી રૂપેણ સંસ્થિતા. એ દૈવી સંપત્તિ છે, કારણ કે એના વગર આપણો જીવન નિર્વાહ ચાલે નહીં. યા દેવી સર્વભૂતેષુ ક્ષુદ્ધારૂપેણ સંસ્થિતા. આપણને જે ભૂખ લાગે છે તો આપણે ખાઈએ છીએ, ભૂખ જ ન લાગે તો આપણે ખાઈ નહીં. એ જે ભૂખ લાગે છે, જેને આપણે કઈ જઠરાગ્નિ, એ ક્ષુદ્ધા, એ દેવીનું સ્વરૂપ છે. ભૂખ લાગે તો આપણે ખાઈએ ને તો આપણું આ શરીર ચાલે. યા દેવી સર્વભૂતેષુ નિંદ્રારૂપેણ સંસ્થિતા. આ ઊંઘ આવી જાય છે એ સારું છે, એ નો આવે ને તો મગજ કામ કરતો બંધ થઈ જાય, એ દેવીનું સ્વરૂપ છે. પછી રાજકોટમાં ઈર્ષાગર બાપાની તિથિમાં લાભુદાદાના ભજનના આધારે બાપાએ 3 શક્તિ વર્ણવી. યાદ શક્તિ, ઈચ્છા શક્તિ અને ત્રીજી સહન શક્તિ. ઈ પણ ચંડી પાઠમાં વર્ણન છે કે યા દેવી સર્વભૂતેષુ સ્મૃતિ રૂપેણ સંસ્થિતા. તમે સ્મૃતિ સ્વરૂપે છો, તમે યાદ શક્તિ સ્વરૂપે છો. યાદ શક્તિની જો જીવનમાં જરૂર પડે, નતર આપણે દાખલા તરીકે કોઈને 50,000 આપ્યા, એ ભૂલી જાય આપણે, અને એમ પાછા ભૂલી જાય તો પાછો થોડોક વ્યવહાર ખોરવાઈ જાય કે નહીં. એ આપણને નિંદરમાં જગાડીને પૂછે તોય ખબર હોય કે હા, મેં ફલાણા ભાઈને 50,000 ફલાણી તારીખે આપ્યા હતા ને એને મને 30 તારીખે આપવાનું કીધું પણ હજી આપ્યા નથી. એ આપણને યાદ હોય, એ આપણને યાદ હોય. સ્મૃતિ રૂપેણ સંસ્થિતા. યા દેવી સર્વભૂતેષુ ઈચ્છા રૂપેણ સંસ્થિતા. ઈચ્છા. હવે આમાં આપણને પ્રશ્ન થાય કે આમ તો સંતો એમ કહે છે કે જ્ઞાનની છેલ્લી કક્ષા એ છે કે જેમાં ઈચ્છાની નિવૃત્તિ થઈ જાય, જેને ઈચ્છા નિવૃત્તિ કહેવામાં આવે. બરાબર? તો પાછું ચંડી પાઠમાં એમ કહે છે કે યા દેવી સર્વભૂતેષુ ઈચ્છા રૂપેણ સંસ્થિતા. ઈચ્છા રૂપે દેવી છે, પણ ગુલ્ફી ખાવાની ઈચ્છા થાય ને એ રૂપે નહીં. સાત્વિક ઈચ્છા રૂપેણ સંસ્થિતા. સાત્વિક ઈચ્છાઓ જે મહાપુરુષોને અંતિમ શ્વાસ સુધી નષ્ટ નથી થતી. આપણે છેલ્લે લાભુદાદાનું શરીર થાય ગયું, બરાબર? છતાંય એને આપણને દર્શન દેવાની ઈચ્છા, ઈ શરીરમાં તકલીફ થતી હતી તોય નષ્ટ ન થઈ. ઈ ઉંમરે આપણે ખુરચી ઉપર ફેરવીએ, ઈ ઉંમરે ગાડીમાં બેહાડીએ, લઈ આવીએ, પણ આપણને દર્શન દેવાની સાત્વિક ઈચ્છા એની નષ્ટ ન થાય. લખવાની એની જે સાત્વિક ઈચ્છા એની નષ્ટ ન થઈ. છેલ્લે હાથ કામ કરતા બંધ થયા, હાથમાં તકલીફ થઈ. એક વખત આપણે નવાગઢ વાળા વલ્લભભાઈ દાદાશ્રીનો હાથ દબાવતા હતા. વલ્લભભાઈને કે વલ્લભભાઈ આ હાથમાં બટકું ભરલે. ભલે હું કહું છું ને તું તાર બટકું ભરલે. વલ્લભભાઈ કે કેમ દાદા?
કે આ હવે લખતો નથી, મારે હજી લખવું છે, મારે હજી લખવું છે, પણ આ ઈચ્છા રૂપેણ સંસ્થિતા, સાત્વિક ઈચ્છાઓ. સંતો પધારવાના હોય, આપણે આવી તૈયારીઓ કરશું, આપણે આમ કરશું, આપણે આમ કરશું, એ ઈચ્છાની જરૂર છે. જ્યારે લાભુદાદા ગોંડલથી અહીંયા પધારવાના હોય, વહેલા સવારમાં દેવારામ બાપા જાગી જાય, પોતાની હાથે અહીંયા આપણે આશ્રમ છે ત્યાં બગીચો હતો, ફૂલ તોડે, હાર બનાવે, ટીપાઈ ઉપર હાર ગોઠવે. સાત્વિક ઈચ્છા એ મહાપુરુષોની નષ્ટ થતી નથી. એ રીતે ઈચ્છા રૂપેણ સંસ્થિતા. અને ત્રીજી શક્તિ, શક્તિ રૂપેણ સંસ્થિતા, જેને આપણે સહન શક્તિ કહીએ છીએ, એ આપણને સંતોમાં દેખાય. શું કામે કે એને યજ્ઞ કર્યો અને દેવીનું પ્રાગટ્ય થયું. આપણને આપણામાં સહન શક્તિ ન દેખાય. શું કામ કે આપણે યજ્ઞ થયો નથી. અને સહન શક્તિ કેવી, તો એના માટે પાછું એવું ઉદાહરણ આપવામાં આવ્યું, પૃથ્વી જેવી. પૃથ્વીની સહન શક્તિ કેવી જુઓ તમે. ખુંધી ખમે માતા પૃથ્વી, વાઢી ખમે વનરાય, કઠણ વચન સંતો ખમે જેમ નિર્સાયરમાં સમાય. આપણે પૃથ્વી ઉપર હાલીએ ચાલીએ જીવનના વ્યવહારો કરવા ત્યાં સુધી તો વાંધો નહીં, પણ આપણે કેટલી આને પ્રદૂષિત કરીએ છતાંય આપણને ક્ષમા આપ્યા કરે, ક્ષમા આપ્યા કરે, ક્ષમા આપ્યા કરે છે ને, કે નથી? ક્ષમા નામનો એમાં ગુણ છે. અને આપણા શાસ્ત્રોમાં એટલે જ કદાચ વિધાન બતાવવામાં આવ્યું કે તમે જાગો એટલે પેલા પૃથ્વીને નમસ્કાર કરો ને એની ક્ષમા માંગો, કે તમે તો પર ઉપકારીણી છો, પણ અમે છતાંય તમારા ઉપર અપકાર જ કર્યા કરીએ છીએ. સમુદ્ર વસને દેવી પર્વતસ્તન મંડલે વિષ્ણુ પત્ની નમસ્તુભ્યમ પાદ સ્પર્શમ ક્ષમસ્વમી. હમ તમારા ઉપર પગ દઈને ચાલીએ છીએ, એના માટે તમે અમને ક્ષમા કરજો. કેટલી આપણે આને પ્રદૂષિત કરીએ છીએ. મેં હમણાં નહોતું વીરનગરમાં કીધું, મેં કીધું તમે ભગવાન 20 રૂપિયાનો માવો લઈને ખાઓ, બરાબર, આટલી બધી કિંમત ચૂકવો, માવો ખાઓ, અને પછી એને પૃથ્વી ઉપર થૂકી નાખો, તો એ આપણે માતાજીનો દોષ ઓળ્યો. તો પછી આટલી બધી કિંમતી વસ્તુ છે તેને અંદર ઉતારી જવાય, એને અંદર. પણ એમાંય ત્રિવેણી સંગમ છે, માવો અને તમાકુ, એ બે પ્રગટ દેખાય, ને ચૂનો છે ને એ સરસ્વતીનું ગુપ્ત ઉભરાણ છે. આવું બધું આપણે કરીએ છતાંય એ આપણને સહન કરે છે. સહન શક્તિ, શક્તિ રૂપેણ સંસ્થિતા. મહાપુરુષોની સહન શક્તિ, ભક્તિ માટેની એની સહન શક્તિ કેવી કહેવાય. શરૂઆતની અંદર દેવારામ બાપાને ઉકા બાપાને ભક્તિ બાબતે થોડોક વિરોધ. ઉકા બાપાને ખબર નહીં કે આ મહાપુરુષો આવા કમાઈધારી. ઉકા બાપા કે તું ગુરુનો સંગ છોડી દે. દેવારામ બાપા કે એ નહીં થાય. તમે કહેતા હો તો મારે જમીનમાંય ભાગ નથી જોતો, મકાનમાંય નથી જોતો, ઘરેણામાંય નથી જોતો. અમે બે માણસ હાથે પગે પહેરેલા કપડે નીકળી જાય, પણ એ ગુરુ ભક્તિ હવે ન ભૂલાય. યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા. નમસ્તસ્ય નમસ્તસ્ય નમો. અગન કુંડે ઉપર તારો બેસણું, ત્યાં આદ્ય શક્તિનું જોર ઘણું. તે તો 3 ગુણ ત્રિશુલ ધાર્યું, તારું તીર બ્રહ્માંડોને વિંધી ગયું. ત્રિશુલ છે એ આદ્ય શક્તિનું આયુધ છે, શસ્ત્ર છે, જેનાથી એ દૈત્યોનો વિનાશ કરે છે. જેનાથી એ દૈત્યોનો વિનાશ કરે છે. દૈત્યોની અંદર જે ત્રિગુણી માયા પૂરેપૂરા પ્રમાણમાં પ્રસરી જાય છે, તો જ ન કરવાના કામ કરે ને. કેમ નમ કરે? તો જ કરે. એ ત્રિગુણી માયા રૂપે આદ્ય શક્તિનું ત્રિશૂલ એ દૈત્યોમાં પ્રસરે છે. પ્રસરે એટલે ન કરવાના કામ કરે, અને ન કરવાના કામ કરે એટલે પાપનો ઘડો પૂરેપૂરો ભરાય, પૂરેપૂરો ભરાય પછી ફેર આવે ને ફૂટે. આ રીતે એ ત્રિશૂલથી, ત્રિગુણી માયાથી દૈત્યનો સંહાર કરે છે. યા દેવી સર્વભૂતેષુ
આદ્ય શક્તિ તે તો 3 ગુણ ત્રિશુલ ધાર્યું, તારું તીર બ્રહ્માંડોને વિંધી ગયું. ત્રિગુણી માયા એ 3 ગુણ વાળું ત્રિશુલ છે, જે આખું જગત ત્રિગુણાત્મક છે. શબ્દ દાદાએ પાછળ એવો વાપર્યો કે તારું તીર બ્રહ્માંડોને વિંધી ગયું. એટલે શું? કે ત્રિગુણી માયા બ્રહ્માંડમાં પ્રસરીને રહેલી છે. કદાચ જો આપણને એમ હોય કે પૃથ્વી ઉપર ત્રિગુણી માયા હશે, સ્પેસ શટલ ઉપર નહીં હોય, આપણે સ્પેસ શટલ ઉપર વયા જાવ, નહીં, ત્રિગુણી માયા તો ન્યાય છે. ચંદ્ર ઉપર વયા જાવ તો ત્રિગુણી માયા તો, મંગળ ઉપર વયા જાવ તો ત્રિગુણી માયા તો, શનિ ઉપર વયા જાવ તો ત્રિગુણી માયા તો છે જ. કોઈ એવી જગ્યા ખાલી નથી જ્યાં ત્રિગુણી માયા ન હોય. એટલે તારું તીર બ્રહ્માંડોને વિંધી ગયું. ગમે ત્યાં જાવ ત્યાં ત્રિગુણી માયા લાગે. ગો ગોચર જહ લગી મન જાય, તુલસીદાસ, તહ લગી માયા જાને હો ભાઈ. તમે ગમે ત્યાં વયા જાવ ને, ઈ પીછો ન છોડે. એટલે તારું તીર બ્રહ્માંડોને વિંધી ગયું. કોઈ જગ્યા ખાલી નહીં જ્યાં ત્રિગુણી માયા ન હોય. એક જગ્યા ખાલી છે, એક શ્વાસ અને ઉશ્વાસની વચ્ચેની જગ્યા. ન્યા એક જગ્યાએ ત્રિગુણી માયા નથી. શ્વાસ ઉશ્વાસ મતવાલા, ન પડે બીચ મેં તાલા. અલખ અહુ મેં દીઠ્યા, લાગત સૌને મીઠા. મૂળ કમળથી અતપત કા જારા, ત્યાંથી જરતા હે એ તંત કા પારા. ના ભી દેખ લે ભાઈ સેજે ત્રિવેણી નાય, ત્રિવેણી તંત કી માય. બેઠ કે ગગન में જાય, ગગન में આસન કીના. સોઈ જોગી જુગો જુગ જીના. શ્વાસ ઉશ્વાસની વચ્ચે ઊભા રહી ગયા, ન્યા માયા નથી. નુરત સુરતની વચ્ચે માયા નથી. એટલે નુરત અને સુરતની લીટી દોરી વચ્ચે વિવેક વિચારની ઓડ. વિચારને મેલો વાણીમાં તો થઈ જાય મોટી પાટણ પરોડ. તે તો 3 ગુણ ત્રિશુલ ધાર્યું, તારું તીર બ્રહ્માંડોને વિંધી ગયું. આદ્ય શક્તિ અખંડ જાપે જપું. અખંડ જાપ એ આદ્ય શક્તિ તમને પ્રસન્ન કરવા માટે, તમારા ચરણે કાયમ રહેવા માટે દાદાશ્રી કે હું તમને અખંડ જાપે જપું છું. જેને આપણે અજંપા જાપ કહીએ છીએ, જેને આપણે અજંપા જાપ કહીએ છીએ. અજપા જાપ, જાપ અજપા, મૂલ મંત્ર ઓ મૂલા. નર એક નારી એક, દિવસ નિશ ભેદ ન જાણે ભૂલા. અજંપા જાપ શ્વાસોશ્વાસ સ્વરૂપે શિવ અને શક્તિ છે, અને શિવ અને શક્તિમાં અન્ય કોઈ ભેદ નથી. હે પામર મનુષ્ય, તું એમાં ભેદ કરવાનું બંધ કરી દે. ભેદ ન જાણે ભૂલા, તું એમાં ભેદ કરવાનું બંધ કરી દે. એ અદ્વૈત છે. એ ભગવાન અને આદ્ય શક્તિ, ભગવાન અને ભગવતી, એમાં જે આપણે વાદ કરીએ ને એ ખોટો છે. કારણ કે અંતે એ તત્વ એક જ છે. અંતે એ તત્વ એક જ છે. જુઓ, અને આપણે વ્યવહારિક સમજણે જોઈએ તો પણ આપણને ખબર પડે કે આપણે કોઈ સદગૃહસ્થની ઘરે જમવા જઈએ, રસોઈ બનાવી હોય એમાં એમના પત્નીએ બનાવી હોય, આપણે જમાડ્યા હોય એ એમના પત્નીએ જમાડ્યા હોય, છતાંય સ્વાભાવિક આપણાથી બોલાય એમ જાય કે ભાઈ અમે ફલાણા ભાઈ વાઘેલા સાહેબની ઘરે ગયા ને અમને બહુ સારી રીતે જમાડ્યા. હવે હકીકત રસોઈ બનાવી છે તો પત્નીએ, પણ છતાંય આપણે શું કહીએ કે ભાઈ સાહેબની ઘરે ગયા અમને બહુ જમાડ્યા. અને એ એમના પત્ની સાંભળે તો એને એમ ન થાય કે રસોઈ તો મેં બનાવી, નામ સાહેબનું આવે. કારણ કે એને ખબર છે કે આપણે બે સ્વરૂપ જુદા મળીને એક, એટલે શબ્દ આવ્યો દંપતિ. દોઈ દમ કે પતિ, બે પૈડા જુદા છે, ગાડું તો એક છે ને. બે સ્વરૂપ જુદા, પતિ પત્ની, ઘર તો એક છે ને. એમ મારા વાલા શિવ અને શક્તિ સ્વરૂપ જુદા, અંતે તત્વ એક છે. અંતે તત્વ એક છે. માવતરમાં આપણે જોવો કોઈ દી વાત કર્યો અને ક્યાંય એવું કહેવામાં આવ્યું
ભાઈ માતાની જ સેવા કરવી હો, ભાઈ પિતાની જ સેવા કરવી હો. નહીં, ભાઈ સરખા, બેયનું ઋણ સરખું, બેયનો અધિકાર સરખો. એટલે શબ્દ આપણે એમ કે ભાઈ માવતરની સેવા કરવી જોઈએ. એમાં બે આવી ગયા. ક્યાંય કોઈ દી એવું તમે સાંભળ્યું ભાઈ માની જ સેવા કરવી હો, ભાઈ પિતાની જ સેવા? નહીં, માવતરની સેવા કરવી. ઈ સ્વરૂપ જ જુદા છે, અંતે એક છે. અંતે એક છે. એટલે આદ્ય શક્તિ કયો કે શિવ કયો, ભગવાન કયો કે ભગવતી કયો, ભાઈ એમાં ફેર નથી. એમાં ફેર નથી. આદ્ય શક્તિ અખંડ જાપે જપું અને દાસ લાભું સદાય તારા ચરણ રહું. કાયમને માટે તમારા ચરણે રહું. અને આ જાપ આપણે જપતા જઈએ ને એટલે એનું ફળ ઈ છે કે અંતે આપણને અનુભવમાં આવી જાય, અંતે આપણને ખ્યાલ આવી જાય કે જેટલા જેટલા દેવ દેવીઓ ભગવાનના અવતારો ઈ એક જ છે. સોહમિતિ શ્રી બ્રહ્મા, સોહમિતિ શ્રી વિષ્ણુ, સોહમિતિ શ્રી રામ, સોહમિતિ શ્રી ઉગારામ, સોહમિતિ શ્રી પુંજારામ, સોહમિતિ શ્રી અરજીવન રામ, સોહમિતિ શ્રી આપણે બધા. એ ક્યારે અનુભવમાં આવે કે અખંડ જાપ જપતા જઈએ ને તો. એટલે દાસ લાભુ અખંડ જાપે જપું અને કાયમ તારા ચરણે રહું. દેવ્યાણ ગ્રંથની અંદર દેવીનું જે સ્વરૂપ એમાં સ્પષ્ટ લખ્યું છે કે હે આદ્ય શક્તિ તમે પ્રાણ શક્તિ સ્વરૂપે છો. પછી આગળ લખ્યું કે હે આદ્ય શક્તિ તમે આત્મા રૂપે આ શરીરનું સંચાલન કરો છો. પછી આગળ લખ્યું કે હે આદ્ય શક્તિ તમે આત્મા જ છો. હે આદ્ય શક્તિ તમે શિવ અને સ્વરૂપે છો. હે આદ્ય શક્તિ તમારું નિરાકાર સ્વરૂપ છે અને ભક્તો અર્થે તમે સાકાર છો. ન્યા શું ભેદ? ન્યા શું ભેદ? કોઈ ભેદ નહીં, કોઈ ભેદ નહીં. ભગવાન કયો કે ભગવતી કયો, ઈશ્વર કયો કે ઈશ્વરી કયો. ઈશ્વરી ઈશ્વરની સ્ત્રી રૂપ શક્તિ. જગદીશ્વર કયો કે જગદીશ્વરી કયો, આત્મા કયો કે આત્માની શક્તિ કયો, રામદેવજી કયો કે ડાલીબાઈ કયો, રાધા કયો કે કૃષ્ણ કયો, એ અંતે એક જ. અને જો એ વાત રાધાજીએ પોતે ઉદ્ધવજીને સમજાવી, એ વાત આપણે ગોપી ઉદ્ધવના સંવાદમાં રાધાજી ઉદ્ધવજીને સમજાવે છે. બહુ જ્ઞાન દ્રષ્ટિની વાત છે કે ઉદ્ધવજી, રાધાજી કહે છે કે ઉદ્ધવજી તમે જ્ઞાની મહાત્મા ઉઠી અને તમે રાધા અને કૃષ્ણમાં ભેદ કેમ કરો છો? તમને ઉદ્ધવજી એટલી નથી ખબર કે ઇધર મોહન બની હે રાધા, વિયોગન કી જુદાઈ ન में. ઉધર રાધા બની હે શ્યામ, મોહન કી જુદાઈ ન में. ઉદ્ધવજી તમે અહીંયા જે રાધિકાજીનું સ્વરૂપ જોવો એ વાસ્તવમાં મનમોહન છે. અને મથુરામાં તમે જે કૃષ્ણનું સ્વરૂપ જોવો છો એ વાસ્તવમાં રાધા છે. રાધા અને કૃષ્ણ કોઈ દી જુદા પડી જ ન શકે. શ્વાસ અને ઉશ્વાસ ઈ કોઈ દી જુદા પડી જ ન શકે. એ અભિન્ન છે. જુદા હોવા છતાં એક છે. છતાં એક છે. લાભમ ઉગમ એક જ રૂપે. જુદા નહીં પણ દેખાય જુદા ને. દેખાય જુદા, શરીર જુદા, બધું સાચું, પણ છતાંય એક જ રૂપે. રાધા અને કૃષ્ણ દેખાય જુદા પણ છતાંય એક જ રૂપ છે. તો તરત આપણને એક પ્રશ્ન થાય કે ભાઈ મૂળ તત્વ જે છે એ એક છે, તો એ એક તત્વમાંથી બે સ્વરૂપ શું કામ વિલસે? ભાઈ મૂળ તત્વ એક જ છે તો એક જ રહેવું તું ને, એમાં રાધા અને કૃષ્ણ બે સ્વરૂપ શું કામ લીધા? કારણ નંબર 1, વિયોગનો
રસાસ્વાદ માણવાને માટે. વિયોગનો રસાસ્વાદ માણવાને માટે એકમાંથી બે સ્વરૂપ. રાધા અને કૃષ્ણના સંબંધમાં વિયોગ છે, વિરહ છે, અને વિરહનો એક આનંદ છે. નશો અને તલપ, એમાં નશો છે એ મિલન છે, તલપ છે એ વિરહ છે. નશાનો આનંદ છે ને, અનુભવીઓ એમ કહે છે કે એટલો જ તલપનો આનંદ છે. બહુ તલપ લાગે ને પછી નશો કરીએ ને તો મજા આવે. આપણે કર્યો નથી, અનુભવીઓ કહે છે. વિયોગનો રસાસ્વાદ માણવાને માટે, ભગવાનના વિયોગમાં આનંદ છે. કોઈ સંત મહાપુરુષ આપણા દ્વાર ઉપર પધાર્યા હોય ને આપણે એમની સાથે જે સમય વિતાવ્યો હોય એ વયા જાય પછી આપણને એનો વિયોગ થાય, વિરહ થાય. પણ પછી વિરહમાં આનંદ આવે કે આપણે આમ કર્યું હતું, આપણે આમ કર્યું હતું, આમ થયું, આમ થયું. એ વિરહનો આનંદ છે. એ વિરહનો આનંદ, એ તલપનો આનંદ છે. અને આ જ રીતે તલપ ને નશો, નશો ને તલપ, તલપ ને નશો, એમાં આપણે દિવ્ય જીવન જીવે જવાનું છે. એમાં આપણે દિવ્ય જીવન જીવે જ. એવું નહીં માનતા કે મંજિલે પહોંચ્યાનો જ આનંદ છે. નહીં, મંજિલે પહોંચવા સુધીની જે મુસાફરી છે ને, હમણાં મંજિલ આવશે, હમણાં કેદારનાથ આવશે, ત્યાં પહોંચીને આપણે દર્શન કરશું, આમ કરશું, તેમ કરશું. ઈ મંજિલે પહોંચ્યાનો તો આનંદ છે, પણ મંજિલ નથી આવી ત્યાં સુધીની જે મુસાફરી છે એ મુસાફરીનો આનંદ છે. રસ્તામાં ક્યાંક ક્યાંક ઊભા રહેતા જાય, ઓલાને કે આજ તો બહુ સરસ છાંયો છે તો બટેટા વડા બનાવ્યો, રસોઈયો તો આર્યો ભેગો જ હોય. આ બધો મુસાફરીનો આનંદ છે. એમ મિલનનો જેમ આનંદ, એમ વિરહનો આનંદ. એટલે એકમાંથી બે સ્વરૂપ ધારણ કરવાનું પહેલું કારણ વિયોગનો રસાસ્વાદ માણવાને માટે. બીજું કારણ ભક્તિ સુધા રસપાન કરવાને માટે. આપણે ભક્તિ કરો, ભક્તિ કરો, ભક્તિ કરો. આપણે કેમ ભક્તિ થાય? શ્વાસોશ્વાસના સ્મરણથી, બરાબર? તો મૂળ એક હતું, એમાંથી બે સ્વરૂપ શ્વાસ ને ઉશ્વાસ થયા, તો એના માધ્યમથી ભજન કરવાની મજા આવે તો ભક્તિ થાય ને. બાકી કબીર સાહેબે કીધું મૂળ તો એક જ છે, પ્રથમ તેજ. પણ તેજ કા તવન ને તવન કા બે પારા, એ શ્વાસ ને ઉશ્વાસ મૂળમાંથી બે થયા ને તો એના માધ્યમથી ભક્તિ થાય, એના માધ્યમથી ભજન થાય. મરે મૂન તમ ભજન કરી શકીએ ને એટલે એકમાંથી બે સ્વરૂપ. બાકી મૂળ એક જ. એક સે દોય, દોય સે તીન, તીન તીન કે પ્યાસી. ભીમ ગુરુએ મને ભેદ બતાવ્યા, એમ બોલ્યા જીવણદાસ. એમ બોલ્યા. ઈ એક જ, એમાંથી બે ને એમાંથી આ બધો વિસ્તાર, એમાંથી આ બધો વિસ્તાર. બાકી શ્વાસ છે શિવ ને ઉશ્વાસ છે શક્તિ. પ્રગટ પૃથ્વી પહેલા આ શિવ અને શક્તિનો ધર્મ. જો આ શિવ અને શક્તિનું સચોટ સ્વરૂપ, શ્વાસ શિવ, ઉશ્વાસ શક્તિ. પ્રગટ પૃથ્વી પહેલા આ શિવ અને શક્તિનો ધર્મ છે. એને જાણે તમારા જેવા કોઈ ગુરુ ચેલા. લાભુ દાદા કહે છે, સખી શિવ શક્તિ પૂજન મારે આજનું, મારે દ્રઢ વ્રત શિવ પૂજન. દાદા કે મારે કાયમનું વ્રત છે, કાયમનો નિયમ છે. એ કોઈ દિવસ એવો મારો ખાલી નથી જાતો જે દિવસે મેં શિવ અને શક્તિની પૂજા ન કરી હોય. કયા સ્વરૂપે? શ્વાસ શિવ ને ઉશ્વાસ શક્તિ. મારે દ્રઢ વ્રત શિવ પૂજન. અમારે આંગણે શિવ શક્તિના આમ ગણો તો આપણે ઉપાસક છીએ, ઉપાસક છીએ. અને શિવ શક્તિ જુદા નથી. એના માટે આધ્યાત્મિક દ્રષ્ટિએ સંતોએ સમજાવ્યું કે શ્વાસ છે ઉશ્વાસમાં, ઉશ્વાસ છે શ્વાસમાં, શિવ છે શક્તિમાં, શક્તિ છે શ્વાસ છે ઉશ્વાસમાં, ઉશ્વાસ છે શ્વાસમાં. આ ભેદ કોઈ વિરલા જાણે. જેણે પોતે પોતાનો પારખ પોતામાં પરખ્યો નહીં એ તક ભૂલી ગયા. જાણે શ્વાસ ઉશ્વાસમાં છે, ઉશ્વાસ છે એ શ્વાસમાં છે. પણ એ જે બે દેખાય છે ને આપણને, શ્વાસ અને ઉશ્વાસ જે બે દેખાય છે ને, એ ભજન કરતા 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 આપણે એવું અનુભવ કરવાનો છે કે એ બે દેખાય છે પણ ખરેખર છે એક. એના માટે આપણને આધ્યાત્મિક માર્ગમાં શબ્દ આવ્યો કે ભાઈ શ્વાસ ઉશ્વાસનું એક ઘર કરો. શ્વાસ ઉશ્વાસનું
એક ઘર કરો એવા ચંદ્ર સૂરજના તેજ જેણે એક કરીને જાણ્યા, શિવ શક્તિને એક કરીને જાણ્યા, શ્વાસ ઉશ્વાસને એક કરીને જાણ્યા, એવા અવિગત ઉગા રામ મેં નજર ભાડ્યા. રાધા છે કૃષ્ણમાં કૃષ્ણ છે, રાધામાં સીતા છે, રામમાં રામ છે, સીતામાં પુરુષ છે, પ્રકૃતિમાં પ્રકૃતિ છે, પુરુષમાં આત્માની શક્તિ, આત્માની જગત, ઈશ્વરમાં ઈશ્વર, જગતમાં અલખ ખલકમાં ખલક, અલખમાં સગુણ નિર્ગુણમાં નિર્ગુણ, સગુણમાં બીજમાં વૃક્ષ, વૃક્ષમાં બીજ, મોતી મણિ में मणि, मोती मणि में मणि मोती में ज्योत में ज्योत જેણે મિલાયા, એક ઘર કર્યું, એક સ્વરૂપે માન્યા. મણિ મોતી મणि में ज्योत मिलाया, ऐसा है भाई खेल गमरा सब तन में दर्शाया, તો આ ધ્યાનથી મેરી નજરે મોતી આયા. આ ધ્યાનથી એક ઘર કર્યું ત્યારે મન દર્શન થયા, ત્યારે દેવીનું પ્રાગટ્ય થયું, ત્યારે ભગવાનનું પ્રાગટ્ય થયું, ત્યારે મનની માનેલી મૂર્તિનું પ્રાગટ્ય થયું. નામ ઠામમાં ઠામ, નામમાં નામ બિરાજે તમારા ઠામમાં, સબી ઠામ નામ કી માય, કહે કબીર સોનો ભાઈ સાધુ, નામ ઠામ જુદા નાય. બસ સમજવાનું આપણે એટલું જ કે જે જુદું માયનું છે ને જુદું નથી. માત્ર ને માત્ર બ્રહ્મે પોતે એકમાંથી બે સ્વરૂપ લીધા. એનું કારણ પહેલું આપણે બતાવ્યું, વિયોગનો રસાસ્વાદ માણવા. બીજું કારણ ભક્તિ સુધા રસ પાન કરવા. ત્રીજું કારણ શુદ્ધ પ્રેમનો પાઠ ભણાવવા માટે બ્રહ્મે પોતે રાધા અને કૃષ્ણ એવા બે સ્વરૂપ લીધા, કે આપણને સમજાયું કે તમે જેને પ્રેમ કહો છો એ પ્રેમ નથી, પ્રેમ આ છે. શુદ્ધ પ્રેમનો પાઠ ભણાવવા માટે એકમાંથી બે સ્વરૂપ, એકમાંથી બે સ્વરૂપ. અને ચોથું કારણ એકમાંથી બે સ્વરૂપ થવાનું, લીલા ચરિત્રનું મને તમને રસપાન કરાવવા માટે એકમાંથી બે સ્વરૂપ. શિવને શક્તિ, રાધા ને કૃષ્ણ, ગુરુ ને શિષ્ય. લીલા ચરિત્રનું પાન, જેને આપણે લીલામૃતનું પાન કહી. જુઓ, શરીરે કરીને રાધા અને કૃષ્ણ એવા બે સ્વરૂપ આ ધરાધામમાં પધાર્યા, તો એની લીલાઓ લખાણી અને એ લીલાની કથાઓ લખાણી, અને એ કથાઓ આજે સાંભળીને આપણને આનંદ આવે છે કે નથી આવતો? એકમાંથી બે સ્વરૂપ લેવાનું ચોથું કારણ મને તમને લીલા ચરિત્રનું રસપાન કરાવવા માટે. બાકી અંતે છે એક જ, મને તમને આ લાભ, ધર્મ લાભ આપવા માટે એકમાંથી બે સ્વરૂપ દાદા ઉગારામને સોનલમાં, એ દ્વારા એને આપણને લીલા ચરિત્રનું પાન કરાયું. પણ અંતે તો એક જ ને. અને એ પોતે દસમે શરીર છોડ્યું, નવમીની રાત્રિએ એ પોતે અંગુલી નિર્દેશ કરતા ગયા. પોતે જે જગ્યા ઉપર સૂતા હતા એ જગ્યા ઉપર સોનલમાન કે તું સૂઈ જા. સોનલમાં જ્યાં સૂતા હતા ત્યાં પોતે સૂઈ ગયા. હવે આ તો લીલા ચરિત્ર છે ને, એના અર્થો શું થાય આપણને ખબર નથી, અને આપણે એમાં બહુ ઊંડું ઉતરવું નથી. પણ આપણી સામાન્ય સમજણ પ્રમાણે શ્વાસ છે ઉશ્વાસમાં, ઉશ્વાસ છે શ્વાસમાં. ઉગારામ છે સોનલમાં, સોનલમાં છે ઉગારામમાં. ઈ સ્વરૂપ આપણને આ ચરિત્રનું પાન કરાવવા માટે બે લીધા. આ ધર્મનો ઝંડો આ પંચોરા યુગની અંદર, કડીકાળની અંદર, હે ઉગમેશ્વર દેવા તમે સત્ય ધર્મ ફરકાવ્યો, કરાવી નિજ સ્વરૂપની ભાન. મને તમને આનંદ આપવા માટે, લીલા ચરિત્રનું પાન કરાવવા માટે એકમાંથી બે સ્વરૂપ પણ છે, એક જ છે, એક જ છે, એક જ. એટલે આદ્ય શક્તિ અખંડ જાપે જપું અને દાસ લાભો સદા તારા ચરણ રહો. દાદા ટૂંકમાં એમ કહેવા માંગે છે કે પ્રાણમાં ઉઠતો શબ્દ બ્રહ્મ એ આદ્ય શક્તિનું સ્વરૂપ છે, અને હંમેશા એની છાયામાં, જેને આપણે શબ્દ ગુરુની છાયા કહે છે,
એમાં અમારી એવી ઈચ્છા છે કે હંમેશાને માટે અમે ઈ છાયામાં રહી, ઈ ચરણમાં રહી, ઈ આશરે રહીએ. ઈ આશરે આપણી ઈચ્છા ઈ જ ને, આપણી ઈચ્છા ઈ જ ને કે ભાઈ ગુરુ को गोविंद कर जानिए रहिए शब्द में समाय. આપણી શું ઈચ્છા કે મિલે ને તો દંડવત બંદગી, જ્યારે ન મળે ત્યારે ત્યારે પલ પલ ધ્યાન લગાય. જ્યારે આપણને સગુણ સ્વરૂપે મળે, આપણી ઈચ્છા છે કે જ્યારે આપણને સગુણ સ્વરૂપે મળે ત્યારે આપણે એમના મુખ કમળમાંથી નીકળતું જે વાણી જુઓ, એ વાણી છે ને એ દેવીનું સ્વરૂપ છે. યા દેવી સર્વભૂતેષુ વાણી રૂપેણ સંસ્થિતા. કેમ કે એ આપણને પવિત્ર કરે છે ને, એ આપણા મનના મલિનને, આપણા મનની મલિનતાને મહાપુરુષોની વાણી દૂર કરે છે. એટલે સરસ્વતીનું સ્વરૂપ કહેવામાં આવ્યું, સત્ય, પ્રિય અને હિતકર. તો આપણે વાત એ કરતા હતા, આપણી ઈચ્છા છે કે મળી જાય તો દંડવત બંદગી, સેવા થાય, સત્સંગ સંભળાય, આનંદ આવે. અને આનાથી તો બીજો આનંદ હોય કેવો? હવે આપણે તો બહુ અનુભવમાં નથી ગયા, પણ નરસિંહ મહેતા જેવા તો એ કક્ષાને વટાવી ગયા જેવા મહાપુરુષો કહેવાય કે ન કહેવાય? કહેવાય જ ને. ઈ એમ કે છે કે મારે બીજું કાંઈ નથી જોતું, જન્મ જન્મ આવું ને આવું મળ્યા કરે, નિત્ય ઓત્સવ, નિત્ય કીર્તન, નિરખવા નંદ દુલારા. નિત્ય ઓત્સવ, નિત્ય કીર્તન અને નિરખવા નંદ દુલારા, આવું ને આવું મળ્યા કરે તો ઘણું. કારણ કે આપણે શું છે કે મેં પેલા કીધું એમ કે ભગવાનના, દેવીના બે સ્વરૂપ, સાકાર ને નિરાકાર. એમાં સાકારનો થોડો ઘણો આપણે અનુભવ કરી શકીએ, નિરાકારનો અનુભવ કરતા આપણે બહુ વાર લાગી જાય. દાદાએ બ્રહ્મરસાયણમાં એક પ્રસંગ એવો ટાંક્યો કે પુંજારામ બાપાએ પોતાનું શરીર છોડવાની વાત કરીને એટલે ઉકા બાપા થોડાક ઢીલા પડી ગયા. એટલે પુંજારામ બાપાએ જ્ઞાન દ્રષ્ટિએ સમજાવ્યું કે ભાઈ ઉકાભાઈ, આપણો કાંઈ આ દેહનો સંબંધ થોડો છે, આપણો સંબંધ તો આત્માનો છે. અને આપણને દાદાએ આત્માના સંબંધે ભેગા કર્યા છે, અને એ સંબંધ આપણો કોઈ દી તૂટે એમ નથી. કારણ કે જન્મ જન્મ કી રગર હમારી બરવું શંભુ નત રવ કુવારી, એ આપણો જન્મ જન્મનો નાતો છે. અને ઉકાભાઈ, દેહ તો પંચભૂતનું બનેલું ખોડિયું છે, અને આ તો એક દિવસ બધાને છોડી દેવું પડે તો આપણે છોડી દેવું પડે. ત્યારે ઉકા બાપાએ જવાબ આપ્યો છે કે બાપા, વાત તમારી સાચી કે આપણો આત્માનો સંબંધ છે, શબ્દના નાતે જ આપણે બંધાણા છીએ, એ વાત બધી સાચી. આપણું તમારું જે મૂળ સ્વરૂપ એ નિરાકાર સ્વરૂપ છે. પણ પુંજારામ બાપા, અમારા જેવા સામાન્ય સાધકો, અમે મન પડે તે યજ્ઞ કરી પાછા રોજ કરવા મંડી જાય એવા નહીં. કઈક કઈક જાગી તે સ્વાહા સ્વાહા કરીને વળી પાછા હુઈ જાય. એટલે અમારા જેવા સામાન્ય સાધકોને તમારું જે નિરાકાર સ્વરૂપ છે ને એની અનુભૂતિ કરતા, એના દર્શન કરતા અમારે થોડીક વાર લાગે. પણ આ તમે આમ જે પ્રગટ બેઠા હોવ ને તો એમાં અમારે સમાધિ બમાધિ લગાડવી ન પડે. બિના સમાધિ સ્વરૂપ દર્શાવે, બિના સૂરજ પ્રકાશી એવા સતજ્ઞાની જ્યાં વસે ત્યાં વૈકુંઠ દિયે વસાવે જ્ઞાની સદા રહે નિર્માની. તમારું નિરાકાર સ્વરૂપ છે, સાચું છે, અખંડ છે, અવિનાશી છે, પણ ન્યા પુગાવવું જોઈને. ન્યા આપણે કેતા ભાઈ, આયા નોકરી મૂકીને તમે ફલાણી જગ્યાએ જાઓ ને તો ન્યા તમને 75,000 આપે. ભાઈ બધી વાત સાચી, પણ ન્યા પુગાવવું જોઈને, ન્યા પુગાવવું જોઈને. મિલે તો દંડવત બંદગી, નહીં તો પલ પલ ધ્યાન લગાય. પણ આપણો એક ભરોસો છે, આપણો એક સત્સંગીઓનો, ગુરુના બાળકોનો એક ભરોસો છે કે થોડો થોડો આપણો પુરુષાર્થ,
અને પાછળથી સંતનું કૃપાનું પીઠબળ. એટલે એટલું પાકું છે કે વેલા મોડા પણ પૂગી તો જાઓ. અને એમાં પાછી 7 જન્મની બાહેંધરી દાદા ઉગારામે તો લીધી જ છે. હવે 7 જન્મમાં તો નો મેળ આવી જાય કેમ લાગે તમને? હે, નો મેળ આવી જાય. થોડીક એક કૃપા કરે, થોડોક આપણે પુરુષાર્થ કરી, બેયનું મિલન થાય તો કામ થઈ જાય. તો કામ થઈ જાય. અને આપણે પાછું એવી અઠાઈ નથી કે આના જન્મે એ અનુભૂતિ કરી લેવી. ભલે નહીં જન્મ પ્રતિ જન્મ ઉલટાનો આ લાભ લેવું. હે, આ લાભ લીધા જેવો જ છે. આ દાદાએ કીધું કે આ વૈકુંઠ જ છે. લ્યો, સદજ્ઞાની જ્યાં વસે ત્યાં વૈકુંઠ દિયે વસાવી, જ્ઞાની સદા રહે નિર્માને. આ સ્વરૂપ છે. બીજું કે શાસ્ત્રોની અંદર આદ્ય શક્તિનું જે સ્વરૂપ છે એ તાત્વિક ભાષાની અંદર રીમકાર એવું સ્વરૂપ બતાવ્યું છે. શાસ્ત્રીય ભાષામાં એક ચારણ મહાત્મા ઈશ્વરદાસજી મહારાજ બહુ મહાન સંત થયા. આ નામને વરેલા હતા. એમના સદગુરુદેવ પિતાંબરદાસજી મહારાજ, એમનાથી એમને આ ઉપદેશ થયો. અને ઘણા બધા એમને ગ્રંથો લખ્યા. એમાંના 2 ગ્રંથ મુખ્ય છે જે જગતની અંદર પ્રચલિત છે. એમાંનો એક ગ્રંથ હરિરસ નામનો ગ્રંથ. આપણે જે ઓલી સાખી બોલીએ ને અવારનવાર, નામે પાતક છૂટે, નામે નાસે રોગ, નામ સમોવડ કોઈ નહીં, જપ તપ તીર્થ ને યોગ. એ ઈશ્વરદાસજી મહારાજે લખેલી સાખી છે. એમને લખેલો દુહો છે જે હરિરસ નામના ગ્રંથમાં લખાયેલો છે. એમને બીજા એક ગ્રંથની જે રચના કરી એ દેવ્યાણ. એ ગ્રંથનું નામ દેવ્યાણ. એ દેવ્યાણ ગ્રંથની અંદર સાકાર સ્વરૂપ ઉમિયાજીનું ગણીને, દરેક દેવીઓને એક્ય ગણીને, દરેક દેવીઓને ઉમિયાજીની ઉપમા આપીને એક આખો એને ગ્રંથ લખ્યો છે. જેમ કેમ ભગવાન વિષ્ણુ એક, પછી રામ કૃષ્ણ એ બધા વિષ્ણુના અવતારો ગણાય, એમ ઉમિયાજીમાં દરેક દેવીઓનું એક્ય સ્વીકારી અને એમણે એક આખી સ્તુતિ લખી. એ ગ્રંથનું નામ પડ્યું દેવ્યાણ. એ દેવ્યાણ ગ્રંથની અંદર એમને આ બાબતે સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે. એમને આ બાબતે સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે. અને એમાં એક છંદમાં એમને લખ્યું છે, કરતા હરતા શ્રી હ્રીમકારી, કાલી કાલ રૈયણ કો મારી. કરતા હરતા શ્રી કાલી, કાલી કાલ રયણ કો મારી. સસી શેખ રાશિદે સરનારી, જગની માવણ જ્યું જડધારી. કરતા હરતા શ્રી કારી, કાલી કાલ રયણ કો મારી. હે આદ્ય શક્તિ, તમે કરતા હરતા છો. આદિ મધ્ય અને અંત તમારા થકી થાય છે. કરતા હરતા શ્રી રીમકારી. હ અને રથી બનેલો શબ્દ રીમકાર, જેને બીજ મંત્ર કહેવામાં આવે છે અને જે આદ્ય શક્તિનું તાત્વિક સ્વરૂપ છે. તમે ઘણી વખત યજ્ઞો થતા હોય, આપણે દશેરાના યજ્ઞ હોય, પૂર્ણિમાના યજ્ઞ હોય, એમાં યજ્ઞોમાં તમે એક મંત્ર સાંભળ્યો હશે, ઓમ એમ હ્રીમ ક્લીમ ચામુંડાએ વિચ્ચે. એમાં જે હ્રીમ શબ્દ છે ને એ આદ્ય શક્તિનું તાત્વિક સ્વરૂપ છે. ખાસ કરીને એ શબ્દનો અર્થ થતો નથી, પણ એમાં ઊંડે ઊંડે રીમ અહમ શબ્દનો એક ગુપ્ત ઉચ્ચાર છે. અહમ બ્રહ્માસ્મિ જેને આપણે કહી, અને એ અહમ બ્રહ્માસ્મિ જે છે
એ મંત્રનું ટૂંકું સ્વરૂપ છે. જેમ દેવારામ બાપા એ લાંબુ થયું, ટૂંકું સ્વરૂપ આપણે એમ કે દેવમ, એ ટૂંકું સ્વરૂપ થયું, શોર્ટ નેમ. એમ રીમ એ આદ્ય શક્તિનું તાત્વિક સ્વરૂપ છે. એ આદ્ય શક્તિનું તાત્વિક સ્વરૂપ, જેને બીજ મંત્ર કહેવાય, કે જે બીજ ભલે છે નાનું, મંત્ર મૂળ છે નાનો, પણ એમાં વડલો બનવાની તાકાત છે ને. એમાં વડલો બનવાની બીજમાં તાકાત છે કે નથી? વડલાના પેપામાં વડલો સમાઈને રહેલો છે કે નથી રહેલો? એટલે એ બીજ મંત્ર કહેવાય, જેને આપણા ઉગારામ દાદાએ સબીજ એવો શબ્દ આપ્યો. અર્ધમાત્રા સહિત ઓમ સબીજ શબ્દ સુહાગે, જેને વેદ નેતિ નેતિ પોકારે, ગુરુ થકી લક્ષ્ય લાગે. સબીજ, બીજવાળું, કે જેમાં આખા જગત રૂપી વડલો બાર એમાંથી નીકળી શકે એવું બીજ, સબીજ. અને બીજી દ્રષ્ટિએ સબીજનો અર્થ થાય સવિકલ્પ. સવિકલ્પ દ્વારા નિર્વિકલ્પ સુધી પહોંચવાની યાત્રા એ સબીજ છે. એ સબીજ છે. રીમકાર એ તાત્વિક સ્વરૂપ છે. ઉગારામ દાદા કહેતા ને કે આ મહાધર્મની નાના મોટી આવી 84 શાન છે. એ સાચું છે. મહાધર્મ સર્વનો મેદ છે, બીજી બધી પંથ ઊંધી પરનાર, 84 ધર્મ જેને સેવતા, ભાટી અરજી એ સ્વરૂપને તું વિચાર. અને એ બધા મંત્રોના પ્રભાવો છે, એ બધા મંત્રોના પ્રભાવો છે. પણ આપણે તો એમાંથી સાર એ લેવાનો રહ્યો કે એમાં રીમકાર એ તાત્વિક સ્વરૂપ દેવીનું બતાવ્યું. આપણને મૂળો મજબૂત થાય ને, આપણો તાળો મળે ને કે 2 + 3 = 5 એમ, કે ન મળે? આપણો તાળો મળે. પછી આગળ ઉપર તો સ્પષ્ટ ઉલ્લેખ કર્યો એક છંદમાં, સમકાલિકા શારદા સમયા ત્રિપુરા તારણી તારા ત્રણયા ઓહંગ સોહમ અખયા અભયા આઈ અજયા વિજયા ઉમયા કરતા હરતા શ્રીકારી કાલિકા લરયણ કુમારી કરતા હરતા શ્રીકારી. હે દેવી, કાલિકા કયો તોય તમે છો, સમકાલિકા શારદા સમયા શારદા કયો તોય તમે છો. ભગવાન કૃષ્ણ કેમ વિભૂતિમાં બધું વર્ણન કરવા માંડ્યા, પછી છેલ્લે કે આ બધું આજે છે ને વિભૂતિ જ છું બધું. હે, આખું જગત એની વિભૂતિ કૃષ્ણમાં સમાય છે. જળ અગ્નિ પવન પૃથ્વી આકાશે સદાય કૃષ્ણનો વાસ છે. સમકાલિકા શારદા સમયા ત્રિપુરા તારણી તારા ત્રણયા. તમે 3 લોકનું જે આ જગત છે એના માટે તમે તારનાર છો, તમે કૌમારી છો. એટલે કે તમે જગત જનની હોવા છતાં બ્રહ્મચારિણી છો. જે ભગવાન કૃષ્ણ માટે કહેવામાં આવ્યું કે કોઈ કે છે કૃષ્ણ બાલ બ્રહ્મચારી, કોઈ કે 1600 સહસ્ત્રનો વિહારી. આવું જાણીને કોઈ આપું દોડાવશે ને તો નક્કી પડવાના નર ને નારી. એમ આદ્ય શક્તિ માટે એક શબ્દ વપરાણો જગત જનની, પણ યાદ રાખવા જેવી બાબત, જગત જનની છે છતાંય બ્રહ્મચારિણી છે. મૂળ તત્વ જ એવું છે, એની ખબર નહીં, ખૂબી એવી છે કે એમાંથી આ બધું બહાર નીકળ્યું છતાં એ તત્વ ઓછું નથી થતું. એટલે એ બ્રહ્મચર્ય છે, બ્રહ્મચારિણી છે. કે ભાઈ મૂળ તત્વ નામ શબ્દ બ્રહ્મ આદ્ય શક્તિ તેજ, એમાંથી આ જગત નીકળ્યું, બરાબર? તો એ આટલું મોટું જગત એમાંથી નીકળ્યું, એ મૂળ તત્વ થોડુંક ઓછું થવું જોઈએ ને? નથી થતું, નથી થતું. રાઈના દાણામાંથી આ બધી રમત નીકળી. 3 ભુવન પર છાંય તોય જે મૂળ દાણો છે ને, નામ શબ્દ બ્રહ્મ તેજ આદ્ય શક્તિ પાવર જે કયો એ દાણો તો આખો જ રહ્યો. અચરજની એક વાત જ્ઞાનીજન તમે સમજજો, જડ પ્રકાશ મેં જ્યોતિ અનુભવથી વિચારજો. જે આ વાત દાદાએ સાદી ભાષામાં આપણને સમજાય એવી કરી ને,
કે ભાઈ રાઈના દાણામાંથી આ રમત નીકળીને છતાંય દાણો આંખો છે. એ છે ને ઈશાવાસ્ય ઉપનિષદનો એક શાંતિ પાઠનો શ્લોક છે, એનું બેઠે બેઠું ભાષાંતર છે. પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. આનો સીધું અર્થ કે રાઈના દાણામાંથી રમત નીકળી 3 ભુવન પર છાય તોય દાણો અણુ માત્ર ઓછો નહીં, દાણો તો આખો રહે. તે પૂર્ણ છે, આ પૂર્ણ છે, પૂર્ણમાંથી પૂર્ણ બહાર આવે છે, છતાંય શેષ પૂર્ણ સંપૂર્ણ છે. જગત એ પૂર્ણ જ છે ને, કારણ કે વિશ્વ વિશ્વંભરનું સ્વરૂપ કહેવામાં આવ્યું. જગત એ પૂર્ણ છે, પૂર્ણમાંથી પૂર્ણ બહાર નીકળ્યું, અને છતાંય જે પૂર્ણમાંથી આ જગતરૂપી પૂર્ણ બહાર નીકળ્યું ને મૂળ પૂર્ણ એમનેમ જ છે. એટલે જ્યાંથી જેમ છે તેમ નો તેમ, એ વધે ઘટે નહીં, વાલો આવે ને જાય, જાય ને આવે, નહીં ભર્યો કે નહીં ઠાલો. પછી એમ કરતા કરતા દેવ્યાણમાં ઈશ્વરદાસ મહારાજે સ્પષ્ટ ઉલ્લેખ કર્યો કે ઓહંગ સોહમ અખયા અભયા. હે દેવી, ઓહંગ સોહમ સ્વરૂપ તમારું અખયા છે. જે અખયા, જેનો નાશ નથી થતો, એ અવિનાશી સ્વરૂપ છે. આપણે એક ઋતુનું નામ છે પાનખર ઋતુ. પાન ખરી જાય એટલે એનું નામ પડ્યું પાનખર. પણ અખયા, ખરે નહીં, જેનો કોઈ દી નાશ ન થાય. ઓહંગ સોહમ અખયા અભયા, જે શાશ્વત છે, જે કાયમ છે. આઈ અજયા વિજયા ઉમયા. હે આઈ, હે આદ્ય શક્તિ, ઓમ સોહમ તમારું સ્વરૂપ છે, જે અજય છે અને જે વિજય છે. એ આપણી છાતી ગજગજ ઉલડવી જોઈએ. આપણી, જેને શાસ્ત્રો ટેકો આપે, જેને વેદ ટેકો આપે, જેને પુરાણો ટેકો આપે, જેને શાસ્ત્રનો મત ટેકો આપે, જેને સંત મત ટેકો આપે, જેને દેવી પુરાણ ટેકો આપે, ઈ સ્વરૂપ છે. વિશેષ આગળ એક છંદમાં લખ્યું, ઉમયા ખમયા ભવનારી દેવી ધારણી મુંડ ત્રિભુવનધારી. દેવી શબ્દામ રૂપ ઓ રૂપ સીમા. શબ્દ જોજો, દેવી શબ્દામ રૂપ ઓ રૂપ સીમા. એ દેવી આદ્ય શક્તિ, તમે શબ્દામ રૂપ, શબ્દ બ્રહ્મ સ્વરૂપે, ઓ રૂપ સીમા, આખા જગતની અંદર વ્યાપ્ત છો. દેવ્યાણમાં શબ્દામ રૂપ ઓ રૂપ સીમા, તમે શબ્દ બ્રહ્મ સ્વરૂપે આખા જગતની અંદર વ્યાપ્ત છો. ઈ તત્વ, ઈ નામ, ઈ તેજ, ઈ ભૂમા ભગવાન, ઈ આદ્ય શક્તિ, ઈ પાવર, એની ઓળખાણ મને તમને ઢેફા ભાંગવા વાળા ગુરુ કરાવે છે ને, એટલે એની બલિહારી છે. એટલે એની બલિહારી છે. બાકી કોઈ એકાદો બિઝનેસ નાખીને બેઠા હોય ને, એની મેઇન મોનોપોલી કોઈ કેતું કે કોઈ મોનોપોલી. તમારા ગાંઠિયા બહુ સારા થતા હોય, એમાં તમે નથી નાખતા, પણ કાંઈક નાખતા હોય તો એ મોનોપોલી હોય. કયો કોઈને, કોઈ પૂછવા આવે તમારા ગાંઠિયા ભાઈ કેમ સારા હતા, કે ભાઈ એ તો આપણી અથોરિટી એવી. હે, કોઈ પોતાના ધંધાની મોનોપોલી કોઈને કહે? આ તો મોનોપોલી હું આખે આખું દીધું, જે મારામાં બેઠું ચાલે તારામાં એ તું. હે, અને ઉગારામ તો એમ કે તમારામાં હું મારું રૂપ જોઉં ને એનો મને સંતોષ થાય. સંસા ભમરીના જેવી જેની ભાવના, જે કરીને રૂપ પોતાના રાજી થાય. દુર્લભ એવા સંત છે. હે લાભુભાઈ, દેવજીભાઈ, મામૈયાભાઈ, બાપડા બધા સંતોનું નામ લઈને કે મન તમારા હું મારું સ્વરૂપ જોઉં છું ને મને આનંદ થાય છે, મને આનંદ થાય. આ તત્વ ગુરુ છે. એટલે અખંડ જાપે જપૂન કાયમ તારા ચરણે રહો, કાયમ તારા ચરણે રહો. બસ ઈ ભાવ, ઈ પ્રેમ, એમાં આપણે આનંદ કરી જવાનો છે. જે બોલો દાદા લાભેશ્વર નાથની
એને આપણને આવી વાણી આપી તો આપણને કંઈક ઊંડાણપૂર્વક ઉતરવાનું મન થયું, અને આપણે આંતરિક જે દ્વૈત રહેતા હતા એ ભાંગ્યા ને આપણને ખબર પડી કે આ તો બધું એક જ તત્વના ગુણગાન છે. આ બધાય એક જ તત્વના ગુણગાન છે. તું તો ભજી લેને ગુરુદેવને રે, તું તો ભજી લેને ગુરુદેવને રે, તેથી જીતી શકાશે આ કાળને રે, તું તો ભજી લેને ગુરુદેવને રે, જીતી શકાશે આ કાળને રે, તું તો ભજી લેને ગુરુદેવને રે. પ્રથમ સમરૂ શ્રી ગુણપતિનાથને રે, પ્રથમ સમરૂ શ્રી ગુણપતિનાથને રે, વિધિ સિદ્ધિના આગેવાન છે રે, તું તો ભજી લેને ગુરુદેવને રે, રિદ્ધિ સિદ્ધિના આગેવાન છે રે, તું તો ભજી લેને ગુરુદેવને રે, તેથી જીતી શકાશે આ કાળને રે, તું તો ભજી લેને ગુરુદેવને રે, જીતી શકાશે આ કાળને રે, તું તો ભજી લેને ગુરુદેવને રે. પછી નમું શ્રી સરસ્વતી માતને રે, પછી નમો શ્રી સરસ્વતી માતને રે, પછી નમું શ્રી સરસ્વતી માતને રે, પછી નમો શ્રી સરસ્વતી માતને રે. મારી જીભડીએ જસ આપને રે, તું તો ભજી લેને ગુરુદેવને રે, મારી જીભડીએ જસ આપને રે, તું તો ભજી લેને ગુરુદેવને રે. એ મારી જીભડીએ જસ આપને રે, તું તો ભજી લેને ગુરુદેવને રે, મારી જીભડીએ જસ આપને રે, તું તો ભજી લેને ગુરુદેવને રે. તેથી જીતી શકાશે આ કાળને રે, તું તો ભજી લેને ગુરુદેવને રે, જીતી શકાશે આ કાળને રે, તું તો ભજી લેને ગુરુદેવને રે. આદિશક્તિ
ઉમૈયા માતને રે આદ્ય શક્તિ ઉમૈયા માતને રે આદિ શક્તિ ઉમૈયા માતને રે આદ્ય શક્તિ ઉમૈયા માતને રે એ શ્વાસે શ્વાસે જપું તારા જાપને રે તું તો ભજી લેને ગુરુદેવને રે શ્વાસે શ્વાસે જપું તારા જાપને રે તું તો ભજી લેને ગુરુદેવને રે શ્વાસે શ્વાસે જપું તારા જાપને રે તું તો ભજી લેને ગુરુદેવને રે શ્વાસે શ્વાસે જપું તારા જાપને રે તું તો ભજી લેને ગુરુદેવને રે તેથી જીતી શકાશે આ કાળને રે તું તો ભજી લેને ગુરુદેવને રે જીતી શકાશે આ કાળને રે તું તો ભજી લેને ગુરુદેવને રે પલ પલ વખાણું ગુરુદેવને રે પલ પલ વખાણું ગુરુદેવને પલ પલ વખાણું ગુરુદેવને રે પલ પલ વખાણું ગુરુદેવને રે રાખો ચરણમાં સદા લાભુ દાસને રે તું તો ભજી લેને ગુરુદેવને રે રાખો શરણમાં સદા દાસ લાભને રે તું તો ભજી લેને ગુરુદેવને રે એ રાખો ચરણમાં સદા લાભુ દાસને રે તું તો ભજી લેને ગુરુદેવને રે રાખો શરણમાં સદા લાભો દાસને રે તું તો ભજી લેને ગુરુદેવને રે તેથી જીતી શકાશે આ કાળને રે તું તો ભજી લેને ગુરુદેવને રે જીતી શકાશે આ કાળને રે તું તો ભજી લેને ગુરુદેવને રે તું તો ભજી લેને ગુરુદેવને રે તું તો ભજી લેને ગુરુદેવને રે એ તું તો ભજી લેને ગુરુદેવને રે તું તો ભજી લેને ગુરુદેવને રે સદગુરુ